આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સ્ટે એલર્ટ, જાગ્રત રહેવું. જાગ્રતતા ઉપર આપણે 6 દિવસ સુધી અલગ અલગ એંગલથી કઈ રીતે જાગ્રતતા રાખવી જોઈએ એ આપણે એઆઈ ટૂલના ઉપયોગ કરી, ઇમેજીસ જનરેટ કરી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી અને આપણે 6 દિવસ જાગ્રતતા ઉપર સ્વાધ્યાય કર્યો. ડે બાય ડે તો પહેલા દિવસે આખો હોલ પેક હતો ત્યારે એમ હતું કે ભાઈ રવિવારને હિસાબે છે, પણ બધા આવે છે એ તો ઠીક છે, પણ ભોગ મૂકીને આવે છે. કંઈક 2-3 પ્રસંગો 2-3 જણનું જાણવા મળ્યું. મણિનગરમાં એક અનિલભાઈ ભટ્ટ છે, આવ્યા છે ઓન ધ વે છે. એ અનિલભાઈ ભટ્ટ, એને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે છેલ્લા 3-4 દિવસથી, પણ પારાયણ અગાઉ લાભ લીધેલો આગલા 3 દિવસ, એટલે એટલું બધું એને ગમે નહીં, તો રોજ બોટલ ચડાવી અને પછી પારાયણમાં આવે છે. હજુ સુધી પારાયણ એમને મિસ નથી કરી. ઘણા બધા સારા સારા પ્રોગ્રામ કે બીજું કંઈ પણ હોય તો બધું મૂકીને આવે છે. આજ સવારે ભૌમિકભાઈનો ફોન આવ્યો હતો, ત્યારે ભૌમિકભાઈ કહેતા હતા કે એમની દીકરી છે હિતાર્થી, એની ફ્રેન્ડનો બર્થડે હતો, બર્થડે પાર્ટી હતી, એની બેસ્ટ ફ્રેન્ડ. એટલે એના કહેવડાયું હોય જ દીકરી અને એના પેરેન્ટ્સે કે તમે બર્થડે પાર્ટીમાં આવો. એક બાજુ બર્થડે પાર્ટી હતી અને બીજું બાજુ પારાયણ હતું. પાર્ટી જવા દીધી પણ પારાયણ ના જવા દીધું. સ્વામીજી પ્રબોધ સ્વામીજી કેટલા રાજી થાય કે જ્યારે આપણી કથા વાર્તા પ્રત્યેની રુચિ વધે, કેટલા બધા રાજી થાય. અને કથા વાર્તા સિવાય ક્યારેય જાગ્રતતા આવતી નથી. 6 દિવસ અલગ અલગ એંગલથી વિચાર્યું. આજે આપણે વિચારીએ કે જે હરિપ્રસાદ સ્વામીજી અને આજે પ્રબોધ સ્વામીજીએ કઠિન તપશ્ચર્યા કરી, કેટલો ભીડો બેઠો, કેટલું જતન કર્યું, કેટલું વિચરણ કર્યું, કેટલી સભાઓ, શિબિરો, ઉત્સવો કર્યા, કેટલી ખાનગીઓ કરી, કેટલી સૂઝ આપી, કેટલી પર્સનલ સ્પિરિચ્યુઅલ ટેક કેર કરી, જેના ફળ સ્વરૂપે આઈ વુડ સે કે અત્યારે હરિપ્રબોધમ પરિવારમાં જેવી જાગ્રતતા હશે ને એવી કોઈ જગ્યાએ નહીં હોય. એ હું કહું એટલે તમે માની નહીં લો, પણ 11 વાગે પૂરું થશે એટલે તમે બોલશો કે યુ આર રાઈટ. આજે આપણે જાગ્રત ચૈતન્યનું દર્શન કરવું છે હરિપ્રબોધમ પરિવારને. પણ કૂવામાં હોય ને તો અવેડામાં આવે. આપણા ગુરુ હરિ સ્વામીજી ને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એ પોતે
થ્રુઆઉટ લાઈફ એક સાધક તરીકે એમને આપણે દર્શન કરીએ તો એમને એક ધારું જાગ્રતતાનું દર્શન સ્વામીજીએ કરાવ્યું છે. પહેલાં સ્વામીજીનું વિચારીએ, પછી થોડુંક પ્રભુ સ્વામીનું વિચારીએ, અને પછી આપણો આખો હરિપ્રબોધમ પરિવાર ઇન્ટરનેશનલ એનો થોડોક વિચાર કરીએ. સ્વામીજીની જાગ્રતતાનું તો ઘણા એંગલથી દર્શન થાય છે, પણ ખરેખરી જાગ્રતતા એને કહેવાય કે આપણા ગુરુહરિ હોય એને એકનું એક સૂચન ફરી ન કરવું પડે. સાધકને, આપણને ગુરુહરિએ એકનું એક સૂચન ન કરવું પડે, વારે વારે ન કરવું પડે. આપણે ચાન્સ ના આપીએ ફરી સૂચન કરવાનો, એ આપણી જાગ્રતતા કહેવાય. યોગ્ય ખાજો, યોગ્ય જોજો, બોલવામાં ધ્યાન રાખજો, કંઈ પણ આટલું ભજન કરજો, આટલું સ્વાધ્યાય કરજો, આટલી સેવા કરજો, કશું બી આજ્ઞા કરે. ગુરુહરિ સ્વામીજી એવા પુરુષ, એમને યોગીજી મહારાજનું એકનું એક સૂચન કરવાનો ક્યારેય ચાન્સ આપ્યો? આપણે વિચારીએ કે મને સ્વામીજીએ અને પ્રભુ સ્વામીજી એકની એક વાત ફરી કહેવાનો તક આપી છે? કદી કહ્યું છે મને સૂચન? ઇફ યસ, આઈ એમ નોટ એલર્ટ. ઇફ નો, તો પછી એલર્ટ છું. આપણે વિચારીએ, કોઈ પણ પ્રકારનું સૂચન હોય, ફરી સૂચન ન કરવું પડે. બાપાએ જેટલા સૂચનો પ્રભુદાસભાઈને કર્યા છે, એ પ્રભુદાસભાઈએ ક્યારેય એકનું એક સૂચન ફરી કહેવા માટેનો ચાન્સ કે તક આપી નથી. તો એવા કયા કયા હતા? તો ઘણા બધા છે એવા. દાખલા તરીકે યોગીજી મહારાજે એવું કીધું હતું કે ગુરુના સૂતા પહેલાં આપણાથી સુવાય નહીં. સ્વામીજીએ 10 વર્ષ દરમિયાન ક્યારેય યોગીજી મહારાજ પહેલાં સુવા ગયા નહીં. ગુરુના સૂતા પહેલાં આપણાથી ના સુવાય, ફરી ના તક આપી. યોગીજી મહારાજે એક વખત પ્રભુદાસભાઈને કીધું હશે કે અમે બધાનો આ સ્વભાવ ગમાડીએ છીએ, બધાનું અમે ગમાડીએ છીએ, તો તમે ન ગમાડો. ત્યારથી સ્વામીજી કે બાપાનો જેટલો સમાજ બાપાના યોગમાં આવ્યો, સંતો હરિભક્તો બધા જ, એ કોઈના પણ સ્વભાવ મેં સહજતાથી ગમાડ્યા છે, ચાન્સ નહીં આપ્યો. 65મી જન્મ જયંતિ ઉજવાતી હતી યોગીજી મહારાજની. પ્રથમ બર્થડે યોગીજી મહારાજની 65th. અને એ વખતે સ્વામી કે અમે બધા યુવકોને એટલો બધો આનંદ હતો કે હા, યોગીજી મહારાજની જન્મ જયંતિ, એનો બર્થડે સેલિબ્રેશન, ખૂબ જ આનંદ હતો. અને સ્વામીજી કે અમે બધા એટલા બધા સેવામાં મશગુલ હતા, ધજા પતાકા અને બધું ડેકોરેશન. તો અમે ધજા પતાકા લગાવવામાં આમ ઉમંગ હતો, ઉત્સાહ હતો, બેસ્ટ સેલિબ્રેશન થાય એવો વિચાર હતો. પણ ત્યાં યોગીજી મહારાજ ફરતા ફરતા આવ્યા અને કીધું કે ગુરુ, કે આપણે ભજન કરતા કરતા સેવા કરવી. ફરી ક્યારેય ચાન્સ નથી આવ્યો. પછી ભજન કર, સેવા આવે એટલે મારું ભજન ચાલુ હોય જ, બાપાની અથવા સ્મૃતિ ચાલુ હોય જ. એક વખત યોગીજી મહારાજ ગાડીમાં જતા હતા, ગાડીમાં હતા, અને સ્વામીજી યોગીજી મહારાજના પગની પાસે નીચે બેઠા હતા. ગાડીમાં નીચે, હા, સીટ ઉપર નહીં. એમ્બેસેડર હશે અને બધું ફૂલ હશે, એટલે બાપાના પગની પાસે નીચે બેઠતા હતા. સ્વામીજીને ઘણી વાર આવું બેસવું પડેલું છે. તો સ્વામીજીએ એક વખત આમ બેઠા બેઠા આમ જોયું હશે ગાડીની બહાર, તો યોગી મહારાજ કે ગુરુ ડાફરિયા કેમ મારો છો? ત્યારથી સ્વામીજી કે મેં કોઈ દિવસ બાપાને ચાન્સ આપ્યો? બાપા બેઠા હોય એટલે બાપાની સેવા ને બાપાના દર્શન, બહાર નહીં જવાનું. એક વખત 56માં વર્ષો પહેલા જ્યારે સ્વામીજી ગયા, મે બી કદાચ 92માં, ત્યારે સ્વામીજી રાત્રે આરામ નહોતા કરતા. એટલે કોઈએ પૂછ્યું કે સ્વામીજી કેમ તમે આરામ નથી કરતા? તો કે વર્ષો પહેલા બાપાએ આજ્ઞા કરી હતી કે તીર્થયાત્રા કરવા જાય ને ત્યારે એમાં સુવાનું નહીં, તીર્થ સ્થાનમાં સુવાય નહીં, એટલે હું જાગું છું. વર્ષો પહેલા, 66 પછી તો બાપાને મળ્યા નથી, છતાંય 92માં એ આજ્ઞા પાડે છે. તો પોતાના ગુરુના વચન તરફ કેટલી બધી જબરજસ્ત નજર, ગુરુનું વચન અદ્ધર ઝીલવાની કેવી તત્પરતા છે. એ ગુરુહરિ સ્વામીજીની જાગ્રતતાની આપણે શું કલ્પના કરી શકીએ?
હું એવું નહીં કહી શકું કે મને સ્વામીજી કે પ્રભુ સ્વામી એકનું એક સૂચન ફરી નથી કર્યું છે. એટલી આપણી મારી અજાગ્રતા કહેવાય. એટલે સ્વામીજીનો આપણે બીજો પ્રસંગ વિચારીએ કે સ્વામી કે હું અને એક મારો બેસ્ટ ફ્રેન્ડ બાપાની સાથે જે હતા, અમે બે બેઠા હતા અને અમે જમતા હતા, અને જમતા જમતા એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ, અને એ વ્યક્તિના ચરિત્ર, સ્વભાવ, પ્રકૃતિ અમને બધું ખબર, એટલે અમે એના સ્વભાવને જોઈને અમે હસ્યા ને પછી તરત જ અંતરષ્ટિ થઈ ગઈ કે આપણે આનો સ્વભાવ જોયો. બાપા તો આપણને સંબંધ જોવાનું કહે છે, આપણને સ્વભાવ કેમ દેખાયો, સંબંધ જોવો જોઈએ. સ્વામી કે અમે બે જણા અક્ષર દેરીએ પહોંચી ગયા અને પ્રાર્થના ધૂન કરવા બેસી ગયા, બાપાને પ્રાર્થના કરવા કે બાપા બળ આપજો, અમે ક્યારેય કોઈનો સ્વભાવ ના જોઈએ, બસ સંબંધ જોઈએ. બસ તમારો સંબંધ થઈ ગયો છે, એ સંબંધના મહિમાનો વિચાર કરીએ, પણ એનો સ્વભાવ આવો છે અને આ વડીલ આવા છે અને આ હરિભગત આવા છે એવું ક્યારેય વિચાર ન કરી. આ નામ જાગ્રતતા. જાગ્રતતા ઇટ મીન્સ નપાસ થવું એ અજાગ્રતતા નથી, અથવા નપાસ થઈ જઈએ, સ્વામીજી કહે નપાસ થાવ ને તરત પાછા વળી જઈએ ને એ જાગ્રતતા છે. પણ સમટાઈમ્સ આપણને એવું બનતું હોય છે કે હું ફેલ થઈ રહ્યો છું, મને ભાન પડે છે કે હું અત્યારે ફેલ થઈ રહ્યો છું, ન જોવાનું જોઈ રહ્યો છું, ન સાંભળવાનું સાંભળી રહ્યો છું, ન બોલવાનું બોલી રહ્યો છું, ન વિચારવાનું વિચારી રહ્યો છું, ન કરવાનું કરી રહ્યો છું, એ ખબર હોવા છતાં અટકતા નથી, પાછા નથી વળતા ને ભજન નથી કરતા. એ અજાગ્રતતા ભગવાનને જરાય ગમતી નથી. આપણે ભલે નપાસ થવાય, ભલે ખોટી દિશામાં ડગ મંડાઈ ગયા, પાછા વળીએ, બસ યુટર્ન મારીએ, અટકીએ, યુટર્ન મારી ભજન કરીએ, જેથી કરીને ફરી આપણી ભૂલ થાય. અમે બે જણા પહોંચી ગયા ઠાકોરજી પાસે અને પ્રાર્થના કરી બાપાને સંભાળીને કે હવે અમે સ્વભાવ નહીં પણ સંબંધ જ જોઈએ. સ્વામીજીનો આગળનો પ્રસંગ વિચારીએ કે સ્વામીજીની પણ સ્વાધ્યાય ભજનની કેવી કંઈ ફેલ થવાય. સ્વામીજી એક વખત સવારે ઉઠ્યા ત્યારે સ્વામીજીની આંખ પર આમ સ્વેલિંગ હોય, આંખ લાલ હતી, જાણે ઊંઘ ના આવી હોય. મૈત્રી સ્વામી સેવામાં હતા, એટલે મૈત્રી સ્વામીએ પછી સ્વામીજીને કીધું, સ્વામી આજે રાત્રે ઊંઘ નથી આવી, આંખ બહુ જ લાલ છે, થોડાક સોજા છે. ત્યારે સ્વામીજી જવાબ આપે છે કે હા, એ સ્વામી કે ઊંઘનો તો પ્રશ્ન નહોતો, પણ કે ગઈકાલે એક સંતની ઉપર મેં થોડો ગરમ અવાજે એને બે શબ્દો કીધા ને. હવે સ્વામીજી અને કોઠારી સ્વામી વાત કરતા હતા, અને એ બેની વાત ચાલતી હોય અને હું ત્યાં જઈને પછી ઇન્ટરપ્ટ કરું, વચમાં ટાપસી પુરાવું, અથવા બેને પૂછ્યા વગર હું બોલવાનું ચાલુ કરી દઉં, એ તો મારું ડાપણ છે. તો પેલા સંતે એવું કર્યું જ હતું, એટલે સામે કીધું કે હું કોઠારી સ્વામી સાથે વાત કરું છું, તું વચમાં ન બોલીશ. આટલું જ કદાચ બોલ્યા હશે, તો એટલું પણ સ્વામીજીને નહીં ગમ્યું, અને સ્વામીજી કે મેં રાત્રે 3 કલાક સ્વાધ્યાય કર્યું, ભજન કર્યું, એના ફળ સ્વરૂપે ઊંઘ નથી લેવાની, એટલે કે મારી આંખમાં સોજો છે અથવા મને આંખ લાલ છે, એવી મૈત્રી સ્વામીને વાત કરી. એથી આગળ કે સ્વામીજી, આપણને ખબર છે કે પ્રસંગ તો સાંભળેલો છે કે સ્વામીજી રાજકોટ જતા હતા હરિધામથી, બગોદરા માસીને ત્યાં થાળ હતા, જમતા હતા. એ આ પ્રસંગ તો સ્વામીજીએ જ મને કહેલો. સ્વામીજીએ પછી કીધું કે ત્યાં રસોઈ આનંદ વિહારી સ્વામી જમાડતા હતા. ત્યાં પછી ચટણી બહુ સરસ બનાવેલી, ધાણા મરચાની. સ્વામી કે મારી થોડી જીભ આમ તીખી, એટલે પેલું હું તીખું પસંદ કરું, અને ધાણા મરચાની ચટણી મસ્ત તીખી ને મીઠી ને સરસ હતી. એટલે સ્વામીજી કે જમતા જમતા મને એમ થઈ ગયું કે હા, ચટણી સરસ બનાવી છે. બોલી તો ગયો સ્વામીજી કે, પછી તરત જ અંતરદ્રષ્ટિ જુઓ. ફેલ હું રિપીટેડલી આપણે વાત કરીએ છીએ, કારણ કે આ સ્વામીજીને પ્રભુ સ્વામી કહે છે ફેલ થઈ ગયા, બસ ત્યાંથી જાગ્રત થઈ જાઓ, પાછા વાળો, કંઈક એવું એક્શન લો કે ફરી ફેલ ના થવાય, ફ્યુચરમાં ફેલ ના થવાય એવું પ્લાનિંગ કરો. સ્વામી કે મને તો તરત જ
સરસ તો એક સહજાનંદ સ્વામી છે, સરસ તો એક યોગીજી મહારાજ છે. મને ચટણીમાં માલ મનાયો. સ્વામીજીને ચટણી કોઈ હેલ્થની દ્રષ્ટિએ નડતી નહોતી. આપણે વિચાર કરીએ કે આપણને હેલ્થની દ્રષ્ટિએ નડતું હોય કે આધ્યાત્મિક રીતે નડતું હોય એવો ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ, અને છતાંય આપણને કદાચ ખબર બી પડે છે કે મારે નહીં ખાવું જોઈએ, મારા હેલ્થ માટે ગળ્યું નકામું છે, ચીકણું નકામું છે, ફાસ્ટફૂડ નકામું છે, બધી ખબર પડે. ડાયાબિટીસ વાળાને ગળ્યું ન ખાવું જોઈએ તો એ ખાઈ લેવાય, એસિડિટી વાળાને તીખું ન ખાવાય તો એ ખાઈ લેતા હોય, કોલેસ્ટ્રોલ હાઈ હોય ફાસ્ટ ફૂડ નહીં ખાવું જોઈએ ખાઈ લેતા હોય. એ જે પાછા નથી વળાતું ને એ આપણી અજાગ્રતતા. કરોડો જન્મથી આપણે ખાતા આવ્યા છીએ સામે, અને વિષયનો ખાડો તો ક્યારેય પુરાવાનો. આજે સુખ લઈ લો, આજે સુખ લઈ લો, આજે સુખ. એ વિષયનું બધું સુખ લેશું તો ભગવાનનું સુખની શરૂઆત ક્યારે? સ્વામીજી કહે કે મને આમ ચટણીમાં માલ મનાઈ ગયો, સરસ લાગી, ઊભો થઈ ગયો. સ્વામી હું જમ્યો જ નહીં, હાથ જ ધોઈ નાખ્યા. પૂરું જમ્યો નહીં, પેટ નહીં ભરેલું. ત્યાંથી જેટલું જમ્યો હતો કદાચ પા કે અડધું જેટલું જમ્યા હાથ ધોઈને સીધા નીકળી. સાંઈ કે રોકાયો નહીં. રોકાવ તો પાછું મન થાય તો હવે એમને એનું મન થવાનું. આપણને સૂઝ આવે છે. ફરી નપાસ ન થવાય એનું પ્લાનિંગ કરો, ફિઝિકલ લેવલનું બી પ્લાનિંગ કરો અને ભજન સ્વાધ્યાય કરીને પણ પ્લાનિંગ કરો. આવી જાગ્રતતા આપણે રાખવાની છે. એથી આગળ આપણે વિચાર કરીએ કે આ પ્રસંગ બધાએ સાંભળેલો છે, પ્રવચન કરતા હોય. અત્યારે આ સેવકની આ સેવા છે, તો પ્રવચન કરતી વખતે 6 દિવસથી બધા સાંભળે છે, બધાના બહુ ફીડબેક આવે છે. તો શું મને અંદર શું સંકલ્પ ઉઠે છે, મને શું વિચાર આવે છે? બધા સારા સારા ફીડબેક આવે તો મારી 100 સરફ વધી તો નથી જતી ને? મારે જાગૃત રહેવું પડે. હું બોલ્યો છું એવું અજ્ઞાન તો પેસી નથી જતું ને? શરૂઆતમાં તો કરીએ મહારાજ નિમિત્ત બનાવો છો બસ. કોઈ પૂછે કે તમે સરસ, પાછું આપણે વિવેક ખાતર બોલી કાઢી કે હા હું તો ખાલી નિમિત્ત છું. પાછું મનમાં એમ થતું કે હજુ પણ તું ગુણગાન ગાવાનું ચાલુ રાખજે. પાછું લો શું કરવાનું? એ અજાગ્રતતા. આપણે કેવળ અને કેવળ નિમિત્ત છીએ. સ્વામી આપણો ક્યારે કયો શ્વાસ છેલ્લો હશે, ક્યારે લેવાના છે કંઈ ખબર છે? નેવર. ક્યારે બીમાર પડી જાય કશી ખબર પડવાની નથી, ક્યારે શું થઈ જાય, ક્યારે મેમરી લોસ થઈ જાય કંઈ ખબર પડવાની નથી, ક્યારે બ્રેન સ્ટ્રોક આવી જાય કંઈ ખબર પડવાની નથી. નિમિત્ત બનવાનું બસ, આપણે ખુરશી બનવાનું. પણ એ સ્વામીજી તો હવે અત્યારે સ્વામીજીની કૃપાથી, પ્રબોધ સ્વામીની કૃપાથી અત્યારે તો બધા સાધકો કેટલા બધા જાગૃત થઈ ગયા છે, વક્તાઓ. તો એ લોકોને પ્રોબ્લેમ હોય, જેને કૃપાથી સમાજ તૈયાર થયો હોય તો એને પ્રોબ્લેમ હોય. તો એ સ્વામી કે હું બાપાની સાથે હતો અને પ્રવચન કરતો હતો, અને આમ પ્રવચન કરતા કરતા આમ પ્રવચન સરસ થતું હતું, અને બધા બહુ ખુશ થતા હતા, અને બધાને બહુ આનંદ આવતો હતો, બધા આમ કોન્સન્ટ્રેશનથી સાંભળતા હતા. અને મને એવું થઈ ગયું કે હા આજે મારું સરસ પ્રવચન થઈ રહ્યું છે, બધાને મજા આવે છે. સ્વામી કે મને 100 સારપનો સંકલ્પ ઉઠી ગયો, એટલે મેં પ્રવચન કરવાનું મૂકી દીધું, નીચે બેસી ગયો અને બાપાને પ્રાર્થના કરવા લાગ્યો. બસ એમને આવું કશું જ ના હોય, પણ આપણે આવું કશું કંઈક થવાનું છે એટલા માટે તેને એમને આવું દર્શન કરાયું છે. બસ ભૂલ થાય તો ભૂલ વધારે ન કરો, સ્ટોપ કરો, પાછા વળો, ભજન કરો. બસ એ આપણને આ સ્વામીજી આવા બધા સ્વામીજીના અત્યારે હવે પછીનો જે પ્રસંગ છે એવી એક્સપેક્ટેશન તો સ્વામીજી નથી રાખતા, પણ આગળ જે દર્શન કર્યા એવી એક્સપેક્ટેશન તો રાખે જ છે. તો એવું કેવું દર્શન છે કે જે આપણે ન વર્તી શકીએ? તો સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રતતાનું દર્શન. સપના, ખરાબ સપના તોડી નાખવા. સારા સપના આવતા હોય પણ જો ભક્તિમાં કંઈક ઓટ આવતી હોય તો સારા સપનામાં ન, આપણે હાથમાં તો કંઈ છે જ નહીં. છે કંઈ? ખરાબ સપના આવે તોય તોડી નથી શકતા, સારા આવે અને કોક તોડી નાખે તો એને આપણે તોડી નાખીએ. માંડ માંડ હારું આવતું ને તું ક્યાં હાડો આવ્યો, હું કમાને ઉઠાડ્યો? હારું તો એના દ્રષ્ટિએ કેવું હશે તો ભગવાન જાણે, પણ કદાચ ભગવાનનું સપનું આવતું હોય. ચાલો, સ્વામીજી કે મને બાપાનું સપનું આવતું હતું. બાપાએ મને કહ્યું હતું કે સવારે 5 વાગે તમે આવી જજો સેવામાં.
કેડ પર પહોંચી જાય સ્વામીજી બાપાના પથારીમાં. તો પછી 4:45 વાગે બાપાનું સપનું આવ્યું અને સપનામાં બાપાની મૂર્તિનું સુખ લેતા હતા. ગુરુ હરિ હોય, પોતાના પ્રાણાધાર પુરુષ, અને એના દર્શન થતા હોય. આપણને પ્રબોધ સ્વામીનું સપનું આવે, સ્વામીજીનું સપનું આવે તો કેટલો આનંદ થાય, કારણ કે એ નિર્ગુણ છે, રાઈટ? એ રસઘન મૂર્તિ છે એટલે સુખ જ આવે. બાપાનો સપનાનું સુખ સ્વામીજી લેતા હતા, પણ એટ ધ સેમ ટાઈમ સપનાની અંદર પણ સબકોન્શિયસ માઇન્ડની અંદર એમને ખ્યાલ હતો કે મારે 5 વાગે પહોંચવાનું છે. તો ગુરુ હરિ યોગીજી મહારાજના સપનાનું સુખ તોડી પ્રત્યક્ષ મૂર્તિ પાસે 5 વાગે પહોંચી ગયા. વિચાર કરો, પ્રત્યક્ષની કેવી તાણ હોય છે. આપણને આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિ દેખાતી હોય તો એ સુખમાં રાંચવાની જરૂર નથી. જો ભગવાન આપણને ગુરુ હરિ બોલાવે તો ના ના ના, મને સુખ લેવા દો ને, જે મારે ત્યાં દર્શન કરવા છે હું લઈ જ રહ્યો છું, એવું નહીં. પ્રગટ ગુરુ હરિ પ્રત્યક્ષ મૂર્તિનું સુખ પહેલું, એની આજ્ઞા પહેલી. તો આ થયા સ્વામીજીનું દર્શન, કે પોતાનું સપનું તોડી પથારીમાં બેઠા થઈ ગયા અને પહોંચી ગયા યોગીજી મહારાજ પાસે. હવે આપણે વિચારીએ ગુરુ હરિ, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની જાગૃતિ. આમ તો આપણે રોજ બે ત્રણ પ્રસંગો આમ તો આવતા હોય. કાલે 2 પ્રસંગો કીધા હતા ને. સુરત ભાવની ઈંટ ના મૂકી શકો તો કાંઈ નહીં, પણ કાંકરી તો ના ખેરું. 2-3 પ્રસંગો લીધા હતા, પણ છતાંય આજે 2 પ્રસંગો લઈ લઈએ. અને પછી આપણે આવવું છે ક્યાં? આજે થોડીક છૂટછાટ આપી છે એટલે કદાચ આમાં તો થાય કે આ તો ભગવાનના સ્વરૂપ સમાન છે, ભગવાનનું સ્વરૂપ જ છે, મહારાજ ને ગુણાતીત વર્તી શકે. પણ પછી જે સ્ટાર્ટ થાય છે, પ્રભુ એના 2 પ્રસંગ જોઈ લઈએ. પછી હરિપ્રબોધમ પરિવારના જાગૃત ચૈતન્યનું અદ્ભુત દર્શન કરવાનું છે આપણે. દરેક કન્ટ્રીના લીધા છે, હા, દરેક. આપણે જોઈએ પેલા પ્રબોધ સ્વામીજીનું, કે પ્રબોધ સ્વામીજી નું દર્શન કેવું આપણને સૂઝ આપે છે કે આપણે હંમેશા સાક્ષી ભાવે જીવન જીવવાનું. સાક્ષી ભાવે, સાક્ષી ભાવે એટલે શું? તો એનો પ્રસંગ એ છે કે આપણા વિજુ સર છે, એ બી એમના પ્રિન્સિપલ, એમને જે ફૂડ પાઇપ છે એની અંદર પ્રોબ્લેમ હતો, એટલે સર્જરી કરાવેલી. સંજોગોના આધીન ફરીને પાછું થોડા સમય પછી ઇન્ફેક્શન થયું હશે, એટલે ફરી પાછું સર્જરી કરવાનો વારો આવ્યો. એટલે બીજી વખત આ બધું ઓપન કરવાના હતા, ફૂડ પાઇપ ને બધું કાઢવાના, એની પર થોડું બધું સર્જરી. એટલે પ્રબોધ સ્વામીજીને આશીર્વાદ લેવા માટે આવે છે. પ્રબોધ સ્વામીને કહે છે કે હવે બીજી વખત ઓપરેશન છે અન્નનળીનું, તો હવે બધું ખોલશે, તો તમે સ્વામીજીને પ્રાર્થના કરો કે હવે ખોલે છે તો પછી નીચે જે હાર્ટ છે અહીં બાજુમાં, તો હાર્ટમાં આવીને બિરાજમાન થઈ જાય. આવું કોણે પ્રાર્થના કરી? વિજુ સરે. એને એવું ના કીધું કે મને સારું થઈ જાય ને હવે ફરી ના કરવી પડે, એવું ના કીધું. પ્રાર્થના એવી કરી કે હવે બસ સ્વામીજી હૃદય આકાશમાં બિરાજી જાય. ત્યારે પ્રબોધ સ્વામીજીએ સરસ સૂઝ આપતા કીધું કે આપણે એવી પ્રાર્થના નહીં કરવાની. સ્વામીજી તો આપણા હૃદય આકાશને વિશે અખંડ બિરાજમાન છે, એટલે આપણે એવી પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, તમે મારા હૃદયમાં અખંડ બિરાજમાન છો અને ત્યાં બેઠા બેઠા મારી બધી જ દિવસ રાત બધી જ ક્રિયાઓ તમે ત્યાં બેઠા બેઠા જુઓ છો. એના એક જાનપણે, એવી એક જાગ્રતતાથી હું જીવી શકું એવું મને આશીર્વાદ આપો, એવી પ્રાર્થના કરવાની. કેવી એટલી અદ્ભુત સૂઝ આપે છે આપણને. આપણે માનીએ છીએ, આપણે આંખ બંધ કરીને હૃદયમાં ભગવાન નથી દેખાતા, એ તો બહુ મોટું માયાનું આવરણ આત્મા અને પરમાત્મા વચ્ચે આવી ગયું છે એટલે નથી દેખાતું. ભગવાન આમ હાથ ફેરવશે ત્યારે થઈ જશે. અને એ ફેરવશે ક્યારે? તો કે જાગ્રતતાથી પ્રથમ 16-18 પ્રમાણે એના ગમતા પ્રમાણે જીવીશું ત્યારે. પણ ભગવાન તો બેઠા જ છે, સ્વામીજી બેઠા જ છે અંદર, અને એ સ્વામીજી બધું જોઈ રહ્યા છે. પ્રબોધ સ્વામીજી બધું જોઈ રહ્યા છે. અત્યારે એવડીની ધરતી પર છે અને આપણે અહીંયા છીએ, પણ એને
બધું જ જુએ છે, જાણે છે, કેવા ભાવથી બોલું છું, કેવા ભાવથી તમે સાંભળો છો, બધી જ ખબર છે. આપણે તો અંદાજે કે આજે ભાઈ આટલી સંખ્યા તેમ લાગે છે કે 1200 જણા હશે, એને બધી જ ખબર છે ભાઈ. પરંતુ એ જે જાનપણે સાક્ષી ભાવે જીવન જીવવું, એ પ્રબોધ સ્વામીજી આવું જ્યારે બીજું ભાઈને કહેતા હોય તો પોતે તો કેવું જીવન જીવતા હશે, એમની જાગ્રતતા કેવી હશે, આપણે આગળ વિચારીએ. આ તો બહુ અંતિમ અવસ્થાનું કહેવાય. આવું તો અક્ષર બ્રહ્મ સિવાય બીજો કોઈનું કામ નથી. અને આ પ્રસંગ તો આપણે બધાએ સાંભળેલો છે, છતાં પણ અક્ષર બ્રહ્મ આપણને મળ્યા છે અને એના જીવનમાં ડૂબીશું તો એના જેવું આપણે જીવી તો શકીએ જ. કે કોઈ દિવસ શિષ્યોની મોહબ્બતમાં, એની મોહબ્બત સારપમાં ન ફસાઈએ, હેત માયા દયા પ્રતિ ન ખેંચાઈએ અને એને લઈને આપણો ભગવાન સાથેનો સંબંધ ન તોડી નાખીએ, એવી જાગ્રતતા રાખવાની. સ્વામી કે છેલ્લા પ્રકારનું માન છે શિષ્યોની મોહબ્બત અને સારપ. અને ગુણાતીત સિવાય કોઈ સ્વામી કે જન્મ્યું નથી કે શિષ્યોની મોહબ્બત સારપમાં ના ફસાય. ગુણાતીત સિવાય બધે જ કોઈનું કામ નથી. અને પ્રસંગ સાંભળેલો છે કે જ્યારે 2016માં કોલમ્બસમાં અમરીશ શિબિર હતી, સ્વામીજી કોઠારી સ્વામીની હેલ્થને લઈને પાછા આવી ગયા હતા અને પછી સીધા પાછા કેનેડા આવ્યા. કેનેડા આવ્યા એ જ દિવસે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા હતા. એટલે સ્વામીજી સેમ ડે, બીજે 24 કલાક નહીં થયા અને પાછા ઇન્ડિયા આવી ગયા. અમે 4 સંતો યુએસએ હતા. પ્રબોધ સ્વામી જોડે સુરત સ્વામી, મારી સાથે આનંદ મંગલ સ્વામી. અમને કહેવામાં આવ્યું કે કશુભાઈનો ફોન આવ્યો કે તમે લોકો ના આવતા, બાકીના અહીં જેટલા છે બધાને સ્વામીજી લઈ જાય છે, તમે 4 રોકાવું, કારણ કે અમરીશ શિબિર છે. યુએસએ અને કેનેડાના બધા અમરીશોની કોલમ્બસમાં શિબિર હતી. પ્રબોધ સ્વામીજી કેનેડાના પ્રાદેશિક સંત 2015 સુધી એમને જે સમયો કર્યો ઠાકોરજીનો, પ્રભુ સ્વામીજીનો જે ભક્તિ ઉત્સવ તુલાવિધિ કરી, એટલે છેલ્લા કેટલાય વર્ષોથી કેનેડાના હરિભક્તોની ખૂબ ગોવાળી કરી હતી. એટલે બધાને ખૂબ જ પ્રીતિ થઈ ગઈ હતી, ખૂબ હેત થઈ ગયું હતું. અને પ્રબોધ સ્વામીના વચને એમને ખૂબ સેવા કરી હતી. શક્ય જ નથી કે કેનેડા મંડળા સેવા કરી શકે, પણ થઈ ગઈ. પછીના અન્નકૂટમાં, એ વર્ષે અન્નકૂટમાં પ્રબોધ સ્વામીજીને નહોતા ગયા, નીની થોડીક સર્જરી હતી એટલે. પછીના વર્ષે પણ ન ગયા, એટલે કે 2016માં. અને પછી બધા અમરીશો આવ્યા અને બધા જ પ્રબોધ સ્વામીજીને મળે. સુરત સાંઈ કે હું આનંદ મંગલ સાંઈ તું ડેકોરેશન સ્ટેજની સેવામાં રહીએ છીએ, તું પ્રબોધ સાંઈ જોડે જા એટલી મોટલમાં, ત્યાં બધા ભક્તોનો, કેનેડાના હરિભક્તોનો ઉતારો છે, ત્યાં બધા આવશે તો બધાને દર્શન થાય. અમે ગયા, બધા વારાફરતી આવે, પ્રબોધ સાંઈને મળે, એટલા બધા ખુશ થાય, એટલા બધા રડે. પ્રભુ સાંઈ જોડે બેઠો હતો ને પછી બધા વારાફરતી આવે ને રડે, એટલે પછી સેવકે પછી એમ વિચાર્યું કે બધાને રડે છે, ખુલ્લા થવું છે, એટલે હું થોડો દૂર બેસી ગયો બીજા હરિભક્તો જોડે. પછી બધા થાય અને બધા બહુ કાકલુદી કરે, બહુ કાકલુદી કરે કે પ્રભુ સાંઈ તમે ક્યારે આવશો કેનેડા, અમે બહુ મિસ કરીએ છીએ, તમે આવો આવો. એટલે પ્રભુ સાંઈ કે 2026માં આવીશ, 2026માં આવીશ એવું બોલે. 16 ચાલતું હતું એટલે કે 10 વર્ષ પછી આવીશ એવું આનંદ કરે, પણ એમ ના કે હું નહીં આવું. એટલે પછી મેં એ નોટિસ કર્યું હતું કે આ બધા બહુ જ કાકલુદી કરે છે, પણ ત્યારે જ નહીં, પછી શિબિર પતી ગઈ અને શિબિર પછી પ્રબોધ સ્વામીજીને પછી અમે જ્યાં અમારો ઉતારો હતો, એક જ ઘરમાં બધાનો ઉતારો, પછી અમે જુદા પડવાના હતા. પ્રભુ સાંઈ કેલિફોર્નિયા જવાના હતા, મારે ડિટ્રોઇટ થઈને શિકાગો જવાનું હતું. તો પ્રભુ સાંઈ આમ બધા સામાન ગોઠવતા હતા, અમે તો ફ્રી થઈ ગયા હતા. એટલે મને કે ચાલ આપણે વોક કરીએ. એટલે અમે રોડ પર જે વોકવે હોય એની પર વોક કરતા. પછી મેં પ્રભુ સાંઈને જાણીને પૂછ્યું, નોઈંગલી, મેં પ્રભુ સાંઈ આ બધા આટલી બધી પ્રાર્થના કરે છે તો તમે કેમ જતા નથી? તો કે ના. પછી મેં કીધું પણ બિચારા રાજી થઈ જાય ને આપ જાઓ તો. પછી એમને કીધું જો મને સ્વામીજીએ ના પાડી છે
કે તારે હવે કેનેડાની સેવા નથી કરવાની, કેનેડા નથી જવાનું. એટલે કે હું નહીં જાઉં. પછી મને કે અશોકભાઈ મને કહેવા આવ્યા હતા કે હું સ્વામીજીને વાત કરું. મેં અશોકભાઈને કહી દીધું કે કોઈ સ્વામીજીને તમારે વાત કરવાની જરૂર નથી. સ્વામીજીને જ્યારે યોગ્ય લાગશે ત્યારે મને કહેશે, તમે સ્વામીજીને કહેવા ના જતા. એટલે સ્વામીજીનું નામ દીધું એટલે પછી આપણે બહુ બોલ્યા નહીં. પણ પછી મેં એવું કીધું પ્રભુ સ્વામી લાસ્ટ યર સમયો કર્યો અને આટલી બધી તમારા વચને હજારો લાખો ડોલરની સેવા કરી હશે બધાએ, અને હવે એમને જ્યારે તમારે જરૂર હતી ત્યારે તમે માગતા હતા, અને હવે એમને જરૂર છે તો તમે જાઓ તો સ્વામીજી કંઈ નારાજ તો નહીં થાય. આનંદ કરતો હતો. એટલે પછી પ્રભુ સ્વામી, બધું લાંબુ છે પણ શોર્ટમાં કહું છું, આપણે આગળ ઘણા પ્રસંગો વિચારવાના. પછી પ્રભુ સ્વામી કે સ્વામીજીએ મને ના પાડી છે એટલે હું નહીં જઉં. એ લોકો રડશે તો બી શું, અને એક બે શબ્દો બહુ સ્ટ્રિક્ટ કામ કડક બોલ્યા હતા. એ લોકો જે કરશે તે, પણ હું નહીં જાઉં, ભલે રડે. મેં તો આટલી બધી તમારી સેવા કરી, બિચારા રડે છે, તમને કેટલા રડતા હતા બધા. મને કે જે કરવું હોય તે કરે, હું નથી જવાનો, મને સ્વામીજીની આજ્ઞા છે એટલે હું નહીં જઉં. સેંકડો અંબરીશોએ રિક્વેસ્ટ કરી હશે, પ્રભુ કે નહીં જવું. અને સ્વામીજીની કૃપાથી મારામાં 0% ઇમોશનાલિટી છે. આ વાક્ય પ્રભુ સાહેબ બોલ્યા. આમ જોવા જઈએ તો પ્રભુ સાહેબનું દર્શન કરીએ તો કોઈ સરસ પ્રાર્થના કરે, કોઈ સરસ કંઈ ગુણગાન ગાય, કોઈ સરસ પરફોર્મન્સ કોઈનું હોય, ડ્રામા જોતા હોય આતે, અને પ્રભુ સાહેબની આંખમાં આમ જળજળી આવી જાય, આમ જલ્દી ઇમોશનલ થઈ જતા હોય ને એવું લાગે. પણ એમનામાં 0% ઇમોશનાલિટી છે. અને 0% ઇમોશનાલિટી જ એ દેખાડે છે કે મારામાં એ શિષ્યોની મોહબ્બત સારપમાં ફસાતા નથી. આ તો ફોટો બીજો છે, પણ તે વખતનો ફોટો નથી. પણ આપણે આગળ વિચારીએ, હવે શું વિચારવું છે? આ તો થઈ વાત ગુરુ હરિની. હવે આપણે હરિપ્રબોધમ પરિવારના ભક્તોની, સંતોના દર્શન કરીએ. આમ ખજાનો છે મોટો, અઢળક દર્શન હશે. આપણી પાસે બધું ના હોય, પણ થોડુંક દર્શન કરાવું છું. પેલા એવડીના સંતોનું થોડુંક દર્શન કરાવો, થોડાક જ, બધા પ્રસંગો તો ઘણા હશે. પણ હરિપ્રબોધમ પરિવાર કેટલો અદ્ભુત સમાજ છે, કેટલો જાગ્રત સમાજ છે, એની આ વાત છે. એક સંત જેનું નામ ત્યાગપ્રિય સ્વામી છે, ઘણી વખત આવે છે અહીંયા સેવામાં. એક વખત વર્ષો પહેલાની વાત છે, અમે હરિધામમાં હતા ત્યારે, વર્ષો પહેલા કોઠારી સ્વામી હતા ત્યારે, એક વખતે જમતા જમતા ઊભા થઈ ગયા અને સીધા દેરીએ જતા રહ્યા. અને દેરીએથી પછી થોડી વાર ધૂન કરીને પાછા આવ્યા, અને પાછા આવતા હતા અને કોઠારી સ્વામી રસ્તામાં મળ્યા. એટલે ઊભા હતા યોગી આશ્રમના ગેટ પાસે, ને કોઠારી સ્વામીએ ત્યાગપ્રિય સ્વામીને જ કીધું કે શું કે તમે ઠાકોરજીને દંડ આપી આવ્યા, આવો આનંદ કર્યો. ત્યારે ત્યાગપ્રિય સ્વામીએ એવું કીધું કે હું આજે જમવા બેઠો હતો પણ શ્લોક ભૂલાઈ ગયો અને ડાયરેક્ટ જમવા લાગ્યો, એ મારી ભૂલ થઈ, એટલે એની માફી માગવા માટે હું દેરીએ ધૂન કરવા ગયો હતો. જુઓ તમે, આપણામાંથી કેટલા હશે કે જ્યારે જમવા બેસીએ ત્યારે પ્રાર્થના કે શ્લોક બોલીને પછી જમવાનું ચાલુ કરીએ છીએ. આટલા વર્ષોના સત્સંગ પછી કોક દિવસ માનો કે ભૂલાઈ ગયો તો ભગવાન કંઈ નિર્દય નથી, પણ રૂટીનમાં આપણે પ્રાર્થના થવી જોઈએ. ભગવાનને જમાડીને પ્રાર્થના કરીને પછી છે. ઘણાને તો ઓહો હો આવે એટલે સીધું જ, અને ઘણા તો ચાવે જ નહીં. મિનિમમ 24 ટાઈમ્સ ચાવવું જોઈએ. આમ તો 32 કહેવાય છે, પણ હવે પપૈયું ને કેરી ને સાકરટી હોય તો સ્વામીજી પપૈયું પણ ચાવી જાય જમતા હતા. ઈસ્ટરમાં મેં દર્શન કર્યું અને કાઉન્ટ કરેલું 32 વખત પપૈયું. પપૈયામાં શું હોય? આપણે નથી, ભૂલી જઈએ છીએ, એ આપણી અજાગ્રતતા છે, રાઈટ. એમનો બીજો એક પ્રસંગ છે કે એક પ્રદેશની અંદર સેવામાં ગયા, એક સેન્ટરની અંદર, હરિધામ સિવાયના એ સેન્ટરમાં એક વડીલ સંતની સેવામાં હતા જોડમાં.
અને ત્યાં છે ને ત્યારે એક સંત અને બીજા એક સંત ત્યાં જે સેવા કરતા હતા, એ બે સંત વચ્ચે આમ ઝઘડો થયો, બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી થઈ ગઈ અને આમની સેવા હતી વડીલ સંતની, એટલે ત્યાંથી ખસી શકાય એવું નહોતું. એટલે પછી તો જે બોલતા હતા એ તો નેચરલ સંભળાય. એટલે પછી જ્યારે વિચરણ પૂરું કરીને પછી પાછા આવ્યા ત્યાગપ્રિય સ્વામી, અને પછી ગુરુપ્રસાદ સ્વામીજીને મળ્યા. ગ્રુપના લીડર ગુરુપ્રસાદ સ્વામીજી એમને મળીને પછી એવું કીધું કે મારે આવો પ્રસંગ બન્યો, આ બે જણ વચ્ચે બોલાચાલી થઈ, અને એ બે વચ્ચે જે બોલાચાલી થઈ મને અભાવ નથી આવ્યો. એ લોકો શું બોલ્યા છે એ મને યાદ પણ નથી, શબ્દો યાદ નથી, અભાવ પણ આ તો પછી ગુરુ કહેતો કે ચિંતા નહીં કરવાની. એવું નહીં, પણ મને એની અંદર એમનો આકાર દેખાયો, સ્વામીજીનો આકાર ન દેખાયો, એટલો હું ફેલ છું. કે બસ વિચાર કરો. ભગવાનના ભક્તોમાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા, ગુરુ હરિના દર્શન કરવા, ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે એવું માનવું, આવી જાગ્રતતાથી જીવનારો સમાજ છે આપણી વચ્ચે છે. બીજા સંતોને એક પ્રસંગ વિચારીએ. ચિંતન સ્વામી, વર્ષો પહેલાની વાત છે, આત્મીય મહોત્સવ 94માં ઉજવ્યો એ વર્ષની વાત છે. ઓફિસમાં બેઠા બેઠા એક લખવાની સેવા કરતા હતા. આત્મીય મહોત્સવની ઓફિસમાં લખતા હતા, અને લખતા લખતા આમ એમની પ્રેક્ટિસ કે બધી ક્રિયામાં ભજન કરવું, અને લખતા લખતા પછી એકદમ લખવાનું કામ સિન્સિયરલી પૂરું કરવા માટે થઈને એના અક્ષર બી સરસ અને લખે બી બધું સરસ, સેવા બધી આમ પંક્ચ્યુઆલિટી ને સિન્સિયરિટી ને બધું સરસ હોય એનું પરફેક્શન વાળું, તે સેવા કરતા હશે અને પછી એકદમ પાછા ઊભા થઈને દેરીએ ચાલ્યા. કોઈ બીજું કેમ દેરીએ? તો કે આજે લખતા લખતા ભજન રહી ગયું. કે બસ બસ આવું શીખીએ આપણે, હું તમે, મારે તમારે બધાએ આપણે આવું શીખવાનું છે, પાછા વળતા શીખવાનું છે. પ્રસંગના પાસે જઈએ, ભૂલ થઈ જાય તો ભજન તો કરી જ લેવું જોઈએ. પછી સૌરાષ્ટ્રની પંચતીર્થી કરેલી હરિધામની બધા સ્વામીજીની સાથે, ત્યારે એને નક્કી કરીને ગયા કે પંચતીર્થીમાં 4-5 દિવસમાં ભજન કરતા કરતા જ બધું કરવું છે. એ એક જ્યારથી જવું ને પાછા આવું ત્યાં સુધી ભજન અખંડ ચાલુ રાખવું છે. એની પ્રેક્ટિસ કરી તો આજે એને ભજનિક સાધુ થઈ ગયા. બસ ભજનિક. આજે સ્વામીજી બી કહેતા હતા, પ્રભુ સ્વામી કહે છે, અમારો એવીડીનો સ્ટાફ બી કહે, ચિંતન સ્વામી એટલે ભજનિક સાધુ. અત્યારે કાંઈ પણ પ્રશ્ન લઈને જઈએ આપણને બધાને જ ખબર છે, પ્રભુ સ્વામી શું કે ભજન કરો, બસ જેટલું ભજન કરશો એટલું વહેલું કામ પૂરું થશે. ભજન કરો, ભજન કરો, ભજન કરો, બહુ જ કેસ. તે અમારે તીર્થ બાપા છે, તો તીર્થ બાપા જ્યારે પ્રભુ સ્વામી કે આજ્ઞા કરે, રૂટીનમાં તો મિનિમમ 3 કલાક કરે છે, પણ કેટલાય દિવસો સુધી એમને એવીડી મંદિરે 12 કલાક સુધી એક જ સિટિંગમાં ભજન કરે. પાણીની બોટલ લઈ જાય, જમે પણ નહીં, 2 વખત જમે પણ નહીં, અને કોન્સ્ટન્ટ 12 કલાક સુધી, એક વખત તો 24 કલાક સુધી કોન્સ્ટન્ટ એક જ જગ્યાએ બેસીને ભજન કરે. કેવા હશે? આપણે 10 20 તો કાઢીએ સ્વાધ્યાય ભજનનો, 2-2.5 કલાક કે 1.5 કલાક, 1.25 કલાક એટલે 20, 2.5 કલાક એટલે 10. એટલું તો સ્વાધ્યાય ભજન માટે કાઢી. આપણે આવા આદર્શ જાગ્રત સાધકોના જીવન તરફ નજર રાખીને એમના દર્શન કરીને આટલું તો આપણે બોધ મેળવીએ. આપણે હું તમે રાઈટ. એવા ને એવા અમારે એક સર્વનિવાસ સ્વામીજી છે. તો એ સર્વનિવાસ સ્વામી વર્ષો પહેલા એમને નેત્રંગમાં સેવામાં મૂક્યા હશે ને ત્યારે સ્વામીજીએ સર્વનિવાસ સ્વામીને આજ્ઞા કરેલી, કારણ કે એની રસોડાની સેવા, રસોઈ બનાવવાનું, રસોઈ સરસ બનાવે. આજે પણ એવીડીમાં વર્ષો સુધી સ્વામીજીની સેવા કરી, અત્યારે એવીડીના રસોડાની સેવા કરે છે. તો એને અનુગ્રહ સ્વામી. પણ એ સર્વનિવાસ સ્વામીને સ્વામીજી કીધું કે તું જ્યારે વઘાર કરે દાળ શાક વગેરેનો, ત્યારે વઘાર કરતા કરતા પણ વચ્ચે ભજન ચાલુ રાખવાનું, આવી પ્રેક્ટિસ કરવાની. આજે તમારે જાતે જોવું હોય તો જોઈ લેજો. જ્યારે એવીડીમાં આવો અને રસોડા બાજુ જાઓ, મોટા રસોડે કઈ કઈ જગ્યાએ સેવા કરતા હોય,
તો એ સેવા ચાલતી હોય ને તો એના લિપ્સની મૂવમેન્ટ વિસ્પરિંગ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ હોય, અખંડ ચાલુ જ હોય. આજ ઇવન ટુડે, આ તો વર્ષ આજ્ઞા કરી 15-20 વર્ષ પહેલા હશે કદાચ. કેવા સિન્સિયર હશે, ભગવાને એક વખત કીધું પછી કેટલું એ પકડે છે. અને અખંડ ભજન કરતા કરતા ક્રિયા કરવી કે સેવા કરવી, કેટલી પ્રેક્ટિસ માગી લે ત્યારે મેળ પડે છે. રાઈટ. તો આ થયા થોડાક સંતોનો. બીજા બી પ્રસંગો છે, પણ અત્યારે આપણે બીજો સમાજનું પણ દર્શન કરવું છે. અમારે એવેડીની અંદર પણ સેવકો પણ એવા સરસ છે કે જે આદર્શ છે ને જાગ્રત છે. અમારા રસોડાની અંદર એક ડગીભાઈ છે, બધા આમનું નામ રોનિત છે, પણ રોનિત તરીકે કોઈ ના ઓળખે, બધા ડગીભાઈ કે. અનંત પ્રિય સ્વામીની સેવા કરતા હોય અને રસોડાની સેવામાં ફૂલ ટાઈમ 24/7 રસોડું હોય એનું. તો હમણાં આપણે ખબર છે કે આપણે વડોદરામાં એક મૌન રેલી કાઢી હતી, અને એ રેલીમાં બધા જ સંતો અને સેવકો એવીડીથી આવ્યા હતા. અમે બધા આપણે બેથી બધા ઘણા જોડાયા હતા. તો એ રેલીમાં બધા ગયા હતા. એટલે સવારે બધા ચા પાણી નાસ્તો ઉકાળો પાણી કરીને બધા નીકળ્યા હોય. એટલે સવારના થોડા વાસણો એ ત્યાંની ચોકડીમાં હતા, કુંડીમાં. આગલા દિવસના રાતના થોડાક જ હતા. મોડી રાત્રે કોઈ ચા કોફી આમ તેમ કે બીજું કર્યું હોય એના થોડાક હતા, અને બીજા સવારના ચા નાસ્તાના વધારે હતા. પછી બપોરે 3-4 વાગે બધા રેલી પછી પાછા આવ્યા એવીડી, અને એ સીધા રસોડામાં લાગી ગયા સેવામાં. હવે રસોડામાં અમુક રસોઈ કે કંઈક કરવાનું હશે, વાસણની જરૂર પડી. વાસણ ન મળ્યા એટલે એને લાગ્યું જોવા દેજે ચોકડીમાં, ત્યાં જ મૂક્યા હોય સુક ધોયા પછી વાસણ વીછળીને ત્યાં ઘોડામાં ગોઠવી દીધા હોય. એટલે પછી એમાંથી ઘોડામાંથી લઈ લેતા હોય. પણ જોયું તો કુંડીમાં બધા વાસણ હતા. એટલે પછી વાસણ એમ થયું કે હારું આ છે ને જરૂર છે અત્યારે એમની. એમાંના અમુક વાસણની ત્યારે તાત્કાલિક જરૂર હતી. એટલે થયું કોઈ હતું નહીં, હજુ કોઈ બધા આવ્યા ને બધા થાક્યા પાક્યા હોય, અને બધા તો કદાચ પોતાની રૂમમાં ગયા હોય, આરામમાં ગયા હોય, કેવું કોને. કારણ કે બધા બહુ ચાલ્યા હતા રેલીમાં, અને બપોરના તડકામાં ચાલ્યા હતા. એટલે એને પછી એમ થયું હું ઘસી નાખું. પછી પાછા આવ્યા પછી આવ્યા ને પછી ફરી પાછા આમ જતા હતા. તો સુરત સ્વામીજી ત્યાં જોઈ ગયા. એટલે સુરત સ્વામીએ કીધું કે ડગી શું કહી વાસણની જરૂર છે, વાસણ ઘસવાના છે, ચાલ તો કે હું આપણે તારી સાથે લાગી જવું એમ. એટલે કે ના 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 એવું કંઈ જરૂર નથી, એવું કંઈ જરૂર નથી એમ ના પાડી એમણે. એટલે પછી સુરત સ્વામી કે પણ તું આમ ગયો પછી પાછો આવ્યો અને પછી પાછો ગયો, તો કે કેમ એવું કર્યું ત્યાં? ત્યારે એને એમ કીધું કે હું ગયો ત્યારે વાસણ મારે જરૂર હતી, પણ વાસણ બધા અંદર હતા. પછી હું પાછો આવ્યો પછી મને વિચાર એ આવ્યો. એને વિચાર એવો આવ્યો છે કે ચાલો બધા આવશે, પછી વાસણ ઘસનારા જે સેવકો છે આવશે પછી. પણ એને વિચાર આવ્યો કે હું આ પાછો આવ્યો, પણ મારી જગ્યાએ જો પ્રબોધ સ્વામીજી હોત તો શું કરત? આપણે ઘણી વખત દર્શન કર્યું છે. એવી એમાં એક વખત પેલી તપેલી ચોંટી ગઈ તો કોઈને પૂછ્યા વગર ઘસવા લાગ્યા. યોગી આશ્રમની લોબીમાં એ વાલોર પાપડીનો આમ લાંબો 5-6 કોથળા ઠાલવી કાઢ્યા હતા. કોઈ નહોતું, એકલા બેસી ગયા. અનિર દેશમાં પાછળ બધી લીમડાની નાની ઘણી વખત એકલા સેવા કરતા હોય, કોઈ હોય ના હોય, સેવકો હોય ના હોય. તો કે પ્રબોધ સ્વામીજી હોય તો, એટલે મને પ્રબોધ સ્વામીજી યાદ આવ્યા. પ્રબોધ સ્વામી હોય તો એ સેવામાં લાગી ગયા. એટલે પછી મને બળ મળી ગયું, એટલે હું પાછો સેવામાં ગયો, પાછો વાસણ ઘસવા માટે. કેવા જાગ્રત સાધકો છે સ્વામી, કે પ્રસંગે ગુરુહરિને સ્મૃતિ કરે છે, એના પ્રસંગો વિચારે છે, અને પછી પાછા જાગ્રત થઈને કામે લાગી જાય છે. આપણે ન વર્તી શકીએ, પણ જ્યારે આ બધા પુરુષો વર્ત્યા છે તો એના જીવનના પ્રસંગોની અંદર ઉતારી કથા વાર્તા એટલા માટે જોઈએ કે શબ્દ સૃષ્ટિનો દેહ બાંધી દેવાનો, ભરપૂર અંદર ડેટા સ્ટોર કરી દેવાનો, એટલે એ ગમે ત્યારે કામ લાગે. અંદર ડેટા જ ન હોય તો શું કામ લાગે? તો આગલા જન્મનો ડેટા તો હોય જ બધો, એ બહાર આવે. બીજું હું. એક વખત મંદિરમાં એક સારથી આમ જતા હશે ગાડી લઈને, ફૂલ સ્પીડમાં જતો હશે. એટલે બીજો એક સારથી હતો, એને જોયું અને કીધું અલા ઓ આ મંદિર છે, મંદિરમાં આટલી સ્પીડથી ગાડી ના ચલાવાય, શાંતિથી ચલાવો. એટલે પેલા કશું બોલ્યા નહીં, કારણ કે એની ભૂલ જ હતી, સ્પીડમાં જતા હતા મંદિરમાં. હવે બીજે દિવસે એવું બન્યું કે જેને સૂચન કર્યું ને
એ બીજે દિવસે એ પોતે સ્કૂટર લઈને સ્પીડમાં જતો હતો અને જે ગાડી ચલાવતો હતો એ ઊભો હતો પાછો, અને એને પ્રસંગો બધા આવા બનવાના. પણ તે વખતે આપણે શું રિએક્શન છે ને આપણે શું સ્ટેપ લઈએ છીએ ને આપણે શું વિચારીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. તે પછી પેલો સ્કૂટર લઈને સ્પીડમાં જતો હતો, એટલે પેલા કે આ કાલે મને કહેતો હતો અને આજે પોતે સ્પીડમાં જાય છે, એટલે કે હું એને કહું પણ પાછો જાગૃત થોડોક હશે, એટલે કે ના મારે કંઈ કહેવું નથી, નહીં કહેવું કે. એટલે બીજા એક વડીલ ઊભા હતા, વડીલ એક સહિષ્ણુ, એટલે એણે પછી પેલાને કીધું, ઓ ભાઈ આ મંદિર છે, સ્કૂટર શાંતિથી ચલાય. પેલાએ કીધું નહીં, કીધું કોણે? બીજાએ કીધું ને કે ચાલો, મેં ના કીધું, આમણે તો કીધું ને, જરૂર હતી. એટલે ફરી પાછી અનાદ્રશ થઈ ગઈ. ચાલુ આ મને આ આજે સંકલ્પ ઉઠ્યો અને આમણે સૂચન કર્યું અને મને ગમ્યું, એ મારું માન છે. રૂમમાં જઈને 20 મિનિટ ભજન કરી લીધું. બસ કેવા સાધકો છે કે આ જો હું તમને હરિપ્રબોધમ પરિવારની જાગૃતતાનું દર્શન કરાવી રહ્યો છું, રાઈટ? આપણે આવી જાગૃતતા લાવી તો તમે જો બધામાંથી કેવું કેવું અદ્ભુત અદ્ભુત જાગૃતતાનું દર્શન થાય છે. કંટાળો નથી આવતો ને? હજુ તો ઇન્ડિયામાં જ છો, હજુ તમને ઇન્ટરનેશનલ ટૂર કરાવવાનો છે, ભલે ને 12 વાગે આજે તો. આજે ક્વિઝ નથી એટલે કે યાદ નહીં રાખો તો ચાલશે. ભાઈ ક્વિઝ માટે યાદ નહીં રાખવાનું, પોતા માટે યાદ રાખવાનું. ક્વિઝ 92 to 95% જવાબ સાચા પડતા હતા. આ કથા વાર્તાનો બધાને રુચિ સરસ જાગી ગઈ છે, પણ આમ પકડી રાખવી પડશે આપણે. આગળ આપણે વિચારીએ. હવે આપણે જઈએ ઇન્ડિયાની બહાર. ઓકે, ઇન્ડિયાની બહાર જઈએ. છે ઇન્ડિયાના બધા, હજુ પાછા આવશું. આ તો હજુ ઇન્ડિયાની બહાર, હજુ એવડીની બહાર નીકળ્યા. હજુ અત્યાર સુધી ક્યાં હતા? ગુરુ હરિ સ્વામીજી એવીડી, પ્રભુ સ્વામી એવીડી, સંતો એવીડી અને આ બધા સેવકો એવીડી. હવે એવીડીની બહાર. તમને એમ થશે કે એવીડીની બહાર અમદાવાદ ખરું કે નહીં? પેલા આપણે બહાર જઈએ ઇન્ટરનેશનલ, પછી લોકલ કરીએ. જઈએ પેલા આપણે લંડન. તો લંડનની અંદર એક સહિષ્ણુ તરીકે સેવા જીવે છે, સુનીશભાઈ કરી, સાઉથ લંડનમાં છે. હવે એનું દર્શન આપણે કરીએ કે ત્યાં છે ને એક સેવક છે, સચિનભાઈ ભટ્ટ કરીને. આપણે સચિનભાઈ ભટ્ટ છે, પણ હું વાત કરું છું લંડન, સાઉથ લંડનમાં. એ સચિનભાઈ ભટ્ટ ત્યાં હતા અને એમના ઘરે હતા, અને એમનું ઘર પેલું જે ભાડે હતું, અને એ ઘરમાં ડેમ્પ બહુ થાય, એમ ભેજ બધો. એટલે એવરી સેટરડે સન્ડે બધું ડેમ્પ કાઢવાનું, ક્લીન કરવાનું. તો એ ક્લીન કરતા હતા. અને સચિનભાઈની પણ જાગૃતતાનું દર્શન છે અને સુનીશભાઈની પણ જાગૃતતાનું દર્શન છે. સચિનભાઈ ડેમ ક્લીન કરતા કરતા વિચાર આવ્યો કે આ દર શનિ રવિ કાઢવાનું થાય છે, તો આ ડેમ્પમાં આટલું બધું છે, તો આ કરોડો જન્મથી જે હઠમાન ઈર્ષ્યાનું ડેમ્પ ચોંટ્યું છે, એ કચરો ચોંટ્યો છે, તો એને સાફ કરવા માટે શું કરવાનું? પેલું તો કદાચ કરી કાઢશું આપણે. આને સાફ કરવા માટે શું કરવાનું? દાસના દાસ થવાનું, ભજન કરવાનું, શું કરવાનું, કેવી રીતે કાઢવાનું? એટલે પછી પાછે ડેમ નો ભેજ બધું ક્લીન કરતા કરતા ફોન કર્યો. આ કાર્યકર્તા છે સચિનભાઈ, અને સુનીશભાઈ ને મિતુલભાઈ, બે લીડર છે સાઉથ લંડનના. એટલે પેલા મિતુલભાઈ જોબ કરતા હોય, એટલે સુનીશભાઈને કદાચ કે અવેલેબલ. સુનીશભાઈને ફોન કર્યો. સુનીશભાઈને કે સુનીશભાઈ અત્યારે હું ઘરમાં ડેમ્પનું ક્લિનિંગ કરી રહ્યો છું અને દર શનિ રવિ કરું છું હું વીકેન્ડમાં, પણ મને વિચાર એ આવે છે કે આમાં આટલું રોજ રેગ્યુલર ક્લીન કરવું છે, તો અહીંયા બધું જે હઠમાન ઈર્ષ્યા જે બધો કચરો જોઈન્ટો છે, એ ડેમ છે, તો એને ક્લીન કરવું હોય તો શું કરવું જોઈએ? એવો મને વિચાર આવ્યો, એટલે મેં તમને ફોન કર્યો. તો તમે કંઈક મને સૂઝ આપો કે મારે શું કરવું છે એના માટે. એટલે સુનીશભાઈ પછી જવાબ આપ્યો. આપણો સમાજ કેટલો જાગૃત છે, કથા વાર્તામાં ડૂબેલો છે, કેટલી સમજણ છે, બધું જ. ત્યારે એને એવું કીધું કે જો કચરો કાઢવો હોય ને, તો સ્વામીજી કહે છે પહેલા તો છે ને કે એક કચરો ભગવાન કાઢશે, પણ એક ભગવાન તો કાઢે, આપણે હવે નવો કચરો એડ ના કરીએ તો. એટલે પહેલું તો કે હવે નવો કચરો એડ કરવાનો આપણે બંધ કરવું પડે.
જો નવો કચરો આપણે એડ ન કરીએ ને તો જૂનો કચરો કાઢવામાં ભગવાનને સાનુકૂળતા રહે. એટલે હવે નવો નહીં નાખવાનો પહેલું આ. પછી કે જે ઓલરેડી પડેલો છે આગલા જન્મનો પૂર્વે જે કંઈ અજાણતા નાખી દીધો હોય તો એ બધો કાઢવા માટે સ્વામીજી તો કાઢે જો આપણે સ્વાધ્યાય ભજન કરીએ તો. બે સરસ વાક્યો કીધા કે પહેલું નવો કચરો નાખવાનો નહીં અને જૂનો ભગવાન ક્લીન કરવા આવે તો કરવા દેવાનો, સ્વાધ્યાય ભજન કરવાનું તો ભગવાન કરશે. બસ કેવી સરસ સૂઝ અને પરફેક્ટ સોલ્યુશન બતાવ્યું. તો એ કથા વાર્તામાં કેટલા ડૂબેલા હોય તો જ આવી જાગૃતતા આવે ને. આ થયું સુનીસભાઈનું દર્શન. હવે આપણે જઈએ કેનેડા. કેનેડાના બધા ઘણા હરિભક્તોની જાગૃતતા હોય. આ બધી તો મને ના ખબર હોય, પણ આપણે બધા કન્ટ્રીમાંથી એક જણનો જાગૃતતાનો, એક મુક્તનો જાગૃતતાનો દર્શન કરીશ. પૂર્ણમભાઈ છે એ પણ સહીશનું છે. તો એ પૂર્ણમભાઈ પેલા નાના હતા ત્યારે ઇન્ડિયા ભણતા હતા. એના ફાધર કિશોરભાઈ, એ લોકો કેનેડિયન છે, વર્ષોથી ત્યાં છે. 1985થી એના ફાધર ત્યાં, એ પહેલાંના. તો પછી એને ભણવા મૂક્યો તો રાજકોટ ભણતા હતા અને હું પણ રાજકોટની સેવામાં હતો ત્યારે અમે લોકો સાથે હતા. પછી અમુક વર્ષો ભણ્યા પછી સ્વામીજી કીધું એટલે પછી પાછા આગળ પછી ભણવા માટે કેનેડા ગયા અને પોતાની જે સ્કૂલમાં કે કોલેજની અંદર, સ્કૂલની અંદર એના બધા ભણતા હતા. અને છોકરો સહિષ્ણુ, સ્વધર્મ ખૂબ પાકો. એટલે એના ક્લાસની અંદર, એના સ્કૂલની અંદર એક છોકરી હશે અને એ છોકરીએ કોઈ નોટ્સ માગી હશે કે મને તું આ નોટ્સ આપને. એટલે ત્યાં દીકરા દીકરીઓ એકબીજાને સપોર્ટ કરતા હોય. એટલે નોટ્સ માગી. એટલે તમારી પાસે નોટ્સ રેડી હોય તો આપો ને. તો કે મારી પાસે નોટ્સ નથી, મેં નથી કરી, તૈયાર હતી. એટલે પછી એને ના પાડી દીધી. કદાચ એના ઘરે આવી હશે અને ના પાડી દીધી. એટલે એના મમ્મીને ખબર પડી. પૂર્ણમભાઈ સર્વદર્શી, આપણે સમદર્શી એનું નામ હતું પહેલા, સમદર્શી નામ. મમ્મીએ એવું કીધું, નિકનેમ સમૂહ બધા કહેતા, સમૂહ તારી પાસે નોટ્સ રેડી છે, તું તો એ બાબતમાં પંક્ચુઅલ છે, તારી રેડી છે, તો એને કેમ ના પાડી? હજુ પહેલું જ વર્ષ હતું એને કેનેડામાં સ્ટડી કર્યું હતું. કે આ કન્ટ્રીમાં એવી સિસ્ટમ છે કે બધા એકબીજાને આવી રીતે હેલ્પ કરે. સ્ટુડન્ટને હેલ્પ કરે, બોયઝ ગર્લ્સ એકબીજાને. તો તારે હેલ્પ કરવી જોઈએ ને. ત્યારે એને એવું કીધું કે મારી નોટ્સ તૈયાર છે, મને ખબર છે, યુ આર રાઈટ કે મારી નોટ તૈયાર છે, પણ કે હું આજે એને નોટ આપીશ એટલે મને થેન્ક્સ કહેશે, પછી હાય હેલ્લો થશે, પછી રિલેશન ડેવલપ થશે અને પછી મારો પ્રથમ 18નું પછી સ્વધર્મ મારો તૂટી જશે. તો એટલે હું પહેલેથી પાળ બાંધી દઉં છું કે આગળ અમારો રિલેશન વધે નહીં. બસ કેટલા જાગૃત છે. પોતાના આત્માના રૂડા માટે આપણે કદાચ ખોટું બોલીએ તો એ ભગવાનને માફ કરી દેશે, માન્ય છે. આપણે વિચાર કરીએ કે આપણને જ્યારે કોઈ એવો ચાન્સ મળતો હોય તો કોઈની સાથે વાતચીત કરવાનો, જો અંદર વૃત્તિ પડેલી હોય તો ચાન્સ જવા ના દઈએ. અને રિયલ જાગ્રત સાધક હોય એ ભગવાનને ચાન્સ ના આપે એકને એક સૂચન કરવાના. તો આ થયું પૂર્ણમભાઈનું દર્શન. હવે આપણે વિચારીએ આગળ કિશનજી યુએસ. આખા યુએસએના એ પોતે લીડર છે. પારસીપનીમાં આપણું મંદિર છે, ત્યાં એ સેવા કરે છે. તો એક યુવકે, ન્યૂજર્સીના એક યુવકે કિશનજીને એવું કીધું કે કિશનજી, તમને હું છે ને એક જોક કહું, મસ્ત જોક છે, જોક્સ, એક જોક કહું કે સંભળાવું તમને? એટલે કિશનજી શું જવાબ આપે છે? શું જવાબ આપે? કિશનજી કે તું મને જોક કહીશ અને પછી એમાં મારા મન બુદ્ધિ અંદર જતા રહે અને એમાંથી પછી મને કાઢવા માટે સ્વામીજીને જો ભીડો પડવાનો હોય તો મને પ્લીઝ જોક તું ના કહેતો. કેવું કહેવાય? તું જે જોક કહીશ, જે શબ્દો કહીશ, જેની બી વાત કરીશ, એમાં મારા મન બુદ્ધિ જવાના હોય, પછી એમાંથી કાઢવા માટે સ્વામીજીને પાછો ભીડો પડવાનો હોય તો આપણે સ્વામીજીને ભીડો આપવો નથી. બેટર યુ ડોન્ટ શેર જોક્સ, ડોન્ટ ક્રેક જોક્સ. ના પાડી દીધી. રાઈટ.
બીજા એક યુવકે કિશનજીને એવું કીધું, આમ એ બધી આમ દાઢી નહોતા રાખતા, પણ આમ થોડી દાઢી આમ રાખી હશે થોડીક આમ સરસ. અત્યારે બધા દાઢી બહુ રાખે બધા. અને હવે તો બધાને આમ વાળ બધાને પેલા ગ્રે હેર થઈ ગયા હોય, એટલે ધોળું કાળું હોય. તો લંડનમાં તો આમ એમ કે હો તને ધોળા આવી ગયા એવું ના કે, તો કે હો સોલ્ટ એન્ડ પીપર એમ બોલે. સોલ્ટ એન્ડ પીપર આમ એટલે એમ એક સોલ્ટ એન્ડ પીપર એટલે સારું કહેવાય, દાઢી સારી. સોલ્ટ એટલે મીઠું, પીપર એટલે કાળા મરી એટલે કાળું, એટલે ધોળા ને કાળા મિક્સ હોય ને એને સોલ્ટ પીપર કે લોકો બોલે. હવે સમજણ પડી બધા હશે. એટલે આપણે તો પીઝા ને બર્ગરમાં સોલ્ટ પીપર નાખી દઈએ એટલે વાત થઈ પૂરી, બસ. એવું નહીં. તો એને પ્રભુ આપણે કિશનજીને એવું કીધું, કિશનજી કે આમ હું કેવો લાગુ છું, આમ હવે દાઢીમાં કેવો લાગુ છું કે. એને આમ ખાલી આનંદ કરવાનું સૂઝ્યું, થોડો એનો નેચર એનો ફની. એટલે એને કીધું કે હું કેવો લાગુ છું. ત્યારે કિશનજી કે એને એ યુવકને કે શા માટે મને સ્થૂળ ભાવમાં લઈ જાઓ છો? હું સંબંધ જોવાનો પ્રયત્ન કરું છું અને મને તમે સ્થૂળ ભાવમાં શા માટે લઈ જાઓ છો? કેવો સમાજ છે તમે જુઓ આપણો, કેટલો જાગૃત છે. પોતાના એક એક વિચાર, પોતાની એક એક એક્શન એ ખરેખર ભગવાનને માન્ય છે કે નહીં, એને એક એક ગાળી ગાળીને વિચારે છે બધા, વિચાર ગાળે છે બધા. એક એક એક્શન, પોતાની એક એક એક્શનમાં ચેક કરે છે કે અમારી એક્શન ભગવાનને માન્ય છે કે નથી. હું ખોટી એક્શન તો નથી લઈ રહ્યો ને, હું ખોટા વિચારમાં સ્ટક તો નથી થઈ જતો ને. એવું અદ્ભુત અત્યારનો સમાજ વિચારી રહ્યો છે. આ એક જાગ્રત સમાજનું દર્શન છે. યુકે પત્યું, યુએસએ પત્યું, કેનેડા પત્યું, હવે જઈએ જર્મની. જર્મનીમાં આપણને ખબર છે કે મનીભાઈ, આ મનીભાઈનો પ્રસંગ તો આપણે ઘણા સાંભળેલા છે, પણ આ જે પ્રસંગ છે કદાચ તમે નથી સાંભળ્યો, એટલે હું એ તમને પ્રસંગ કહું છું. નવો પ્રસંગ છે થોડો. તો ઘણાને નવા પ્રસંગ સાંભળવામાં બહુ રસ હોય. હા, ઘણા. મને તો એક જણ એક નવો નવો છોકરો મુંબઈમાં આવેલો સત્સંગમાં. અત્યારે તો કાર્યકર્તા છે, બહુ એક્ટિવ છે, સરસ નિમિત્ત બને છે. પણ જ્યારે નવો આવ્યો તો હજુ પહેલું બીજું વર્ષ હશે, અને એને નવા નવા પ્રસંગો સાંભળવાનું બહુ ગમે સ્વામીજીના. 2006ની વાત કરું છું. તો પછી મને આમ પૂછે, હમણાં માર્કેટમાં કોઈ નવો પ્રસંગ આવ્યો છે કે? ઓ તારી ભલી થાય. માર્કેટમાં નવો પ્રસંગ આવ્યો તો કહો કે. આ તો પેલો કીધું ને કે આ પ્રસંગ તમે નહીં સાંભળ્યો એ નવો છે, એટલે મને યાદ આવ્યું, પેલાની માર્કેટ યાદ આવી ગઈ. ભાઈ, નવા પ્રસંગમાં જેવો ઉમંગ છે એવો જૂના પ્રસંગને પોતાનો બનાવવાનો ઉમંગ રાખવો, બસ. જૂનાને પછી સાંભળી લીધો, ખબર છે, પણ એ પ્રમાણે સાકાર થયો, એ પ્રમાણે જીવીએ છીએ. નો તો મનન ચિંતન કરો. આ પારાયણની અંદર ભલે બધાને 92-95% કદાચ સાચા જવાબ પડતા હતા. 475 જણા અંદર લોગિન થાય, કનેક્ટ થાય અને જવાબ આપતા. તેમાંથી 400 ઉપર, 450 એવા બધાને જવાબ સાચા, ઘણા બધા મોટી સંખ્યામાં. એનો ગ્રાફ સાચા જે જવાબ હોય આમ આખો ગ્રાફ ઊંચો હોય, રાઈટ. પરંતુ આપણે જ્યારે પારાયણ શરૂ કર્યું ત્યારે પારાયણમાં પહેલો પ્રસંગ કયો હતો? કોઈની યાદ છે? ફ્રોમ ડે 1 ફર્સ્ટ પ્રસંગ કયો હતો? યાદ છે કોઈ? કોને યાદ છે? તમારે નહીં, આ બધી મારી ટીમ, પ્રેઝન્ટેશનની ટીમ હાથ ઊંચો, કારણ કે એને રોજ આખું સેવા જ ચાલતી હોય. એટલે કોને ખબર છે? હાથ ઊંચો કરો. ડોન્ટ આસ્ક મી, જસ્ટ ટેલ મી. કયો? અલીખા પઠાણ. હા, અલીખા પઠાણ. જેને જેને બી માઇન્ડમાં જવાબ હશે એનો જવાબ સાચો. પણ એ અલીખા પઠાણનો શું પ્રસંગ હતો? ગૌતમ ઋષિની સભામાં અલીખા પઠાણ આવે ને ત્યારે ગૌતમ ઋષિની પોથી ખુલ્લે, પછી કથા શરૂ થતી હતી. સાથી કે ગૌતમ ઋષિ, બીજા બધાએ કીધું કે ભાઈ અમે શું કે અમે સુપાત્ર નથી. ગૌતમ ઋષિએ પૂછ્યું કે તમે કાલ મેં જે વાત કરી એમાં તમને કેટલી યાદ છે? બધે જાણે સાંભળ્યો, બરાબર. કદાચ એ દિવસે આમાંથી અમુક ના હોય, એને નહીં ખબર હોય. પણ એને કીધું કે મહિના પહેલાનું કહું, અઠવાડિયા પહેલાનું, ગઈકાલનું, અને બધું ફટાફટ કહેવા માંડ્યા. તો એવી તો આપણી અલીખા પઠાણ જેવી કેપેસિટી છે? માંડ 10 જણા નીકળ્યા કે જેને પ્રસંગ યાદ હશે.
બીજા 10, 20, 25 નહીં હશે, પણ આમ ગભરાતા હશે, સાચો છે ખોટો છે, સાચો છે ખોટો, એટલે પછી સાચું ચો નહીં કર્યો હોય. એટલે આ પારાયણ છે ને, કોઈ બી કથા વાત આજનું એવું નહીં, ઓછામાં ઓછું 3 વખત સાંભળીએ ને આપણે, ગુરુ હરિ સ્વામીજી, પ્રભુ સ્વામીજી, કોઈ પણ સંતો મુક્તો જે બી કથા વાર્તા કરે, ત્યારે આપણને કંઈક મોર દેન 100 પ્રસંગ જાગ્રતતાના શેર થઈ ગયા. રાઈટ? તો બધા યાદ હોય આપણને, સાંભળ્યા કરવાના બસ. તો મનીભાઈનો પ્રસંગ એવો છે કે ત્યાં એક જ્ઞાનભાઈ કરીને છે જર્મનીમાં, એ બી જર્મન છે. એને એક મકાન બદલ્યું હશે, નવું મકાન લીધું હશે, એમાં એ શિફ્ટ થતા હતા, એનો સામાન બધો આમ લઈ જવાનો હતો. ત્યાં બધા એકબીજાને સહકાર આપે, અહીંયા પણ બધા આપતા હોય છે. તો કહેવડાવી દીધું હતું આગલા દિવસે બધાને કે બધા હેલ્પમાં આવજો, એડવાન્સમાં કહી દીધું હતું. પછી મનીભાઈ પણ જવાના હતા, અને પછી એવું થયું કે રાત્રે બધું બહુ મોડું થઈ ગયું હતું, સવારે પહોંચવાનું હતું. એને લઈને મનીભાઈ સવારે ઉઠ્યા, પણ ટાઈમ ઘણો થઈ ગયો હતો. હવે નાય ધોઈને પૂજા કરે તો મોડું થઈ જાય, એટલે પછી સીધા, અને પાછી એમને ટ્રક ચલાવવાની હતી જેમાં લગેજ બધો લઈ જવાનો હતો, સોફા ખુરશી ના તે બધું, વાસણો બધું. એટલે એમને વહેલું પહોંચવું પડે, એટલે નાયા વગર પહોંચી ગયા. અને બધા હેવી સોફા બધા ઉચકવાના, બધું સેવા બધી હતી, બધી પ્રકારની. એ તો આપણને ખબર જ છે કે ઘર શિફ્ટ કરે એટલે કેટલો બધો સામાન હોય. બધું કર્યું. બપોર પડી પછી બધાએ લંચ લીધો, મનીભાઈ ના લીધો. બધા કે જમવું નથી? તો ના, મને અત્યારે મજા નથી, મારે ભૂખ નથી, એટલે મારે ખાવું નથી. પછી સેવા ચાલુ રાખી. પછી સાંજ પડી ગઈ, આખો દિવસ. સાંજે પછી બધાએ કીધું કે મનીભાઈ, તો કે ના મારે જમવું નથી, એમ ન જમ્યા. પછી એક યુવકે પૂછ્યું કે મનીભાઈ, તમે સવારે ન જમ્યા, સાંજે ન જમ્યા, કશું પીધું નહીં, ખાધું નહીં, કેમ તમે આવું કર્યું? કહી દો, કઈ તકલીફ છે, બીમાર છો, આમ તેમ? ત્યારે મનીભાઈ એવું કીધું કે ના, કે હું સવારે મોડું થયું હતું એટલે હું સીધો નીકળી ગયો હતો નાયા વગર, એટલે હવે હું ઘરે જઈશ, નાહી લઈશ, પૂજા કરીશ અને પછી જમીશ. મારે એ પ્રશ્ન નથી પૂછ્યો કે આમાંથી કેટલા જણા એવા છે કે પૂજા કર્યા પછી જ નાસ્તો કે જમવાનું રાખતા હશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક કે તમારામાંથી જેટલા પૂજા કરીને જ જમતા હોય કે નાસ્તો કરતા, એવા હાથ ઊંચો મારે પૂછવું નથી. કારણ કે આમાં પેલા જેવું ક્વિઝ જેવું રિઝલ્ટ નહીં આવે, એટલે ખરાબ રિઝલ્ટ મારે જોવું નથી. પણ આજે નક્કી કરો કે એક વ્યક્તિ જર્મનીમાં રહેનાર અને પાછો ત્યાંના સત્સંગનો પ્રેસિડન્ટ છે, જીનિયસ છે, સ્વામીજીના દિલમાં સ્થાન, પ્રભુજીના દિલમાં સ્થાન, અને છતાં પણ એક જર્મન છે, ઇન્ડિયન નથી, છતાં ઇન્ડિયન ગુરુએ આપેલા આદેશ પ્રમાણે જીવન જીવે છે. અને આપણે એમ થાય કે ભાઈ જો પ્રેક્ટિકલ થવાનું, આજે જમી લઈએ ભગવાનના ભક્તો, તો ભગવાન માફ કરી લે, એમ કરી આપણે બધું સેટિંગ કરી લઈએ, જમી લઈએ બસ. પણ એને સેવાય ના છોડી અને ભગવાનની આજ્ઞાય ના તોડી. રાઈટ? કેવો ભગત હશે. આપણે એવા જાગૃત થવાનું છે બસ. હવે આપણે જઈએ ન્યુઝીલેન્ડમાં. 10:40 થઈ છે, એટલે હવે નજીક પહોંચવા આવ્યા છે. ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા ને દુબઈ થોડુંક બાકી છે બસ. પછી પાછું અમદાવાદ બાકી છે. એટલે હજુ ઇન્ડિયા તો રહી ગયું યાર. ચાલો ફટાફટ. હા, હજુ અમદાવાદ બાકી, વડોદરા બાકી, સુરત બાકી. તમે પ્લીઝ તમે બધા સિટી ના ગણાવો એવું. ન્યુઝીલેન્ડની અંદર છે ને નિર્માનભાઈ છે, ઓકલેન્ડની અંદર. રાઈટ? હવે એમને એવું હતું કે એમના ઘરે સંતો અશોક અંકલ ને બધા જવાના હશે ન્યુઝીલેન્ડ, સાસુ ને બધા. એટલે બધા જ ઘરમાં બધા ક્લિનિંગ કરે. સંતો આવે છે, બધાને ત્યાં પધરામણી થવાની હતી, એટલે બધા કાર્પેટ ક્લિનિંગ કરે, ધોળાવે, પછી ડ્રાય કરે, બધું આખું ઘર ક્લીન કરતા હોય. એમાં નિર્માનભાઈ પણ આખું એમના ઘરની કાર્પેટ, બધા સેવકો આવ્યા હતા, યુવકો, બધી ક્લીન કરી, વોશ કરી, ડ્રાય કરી, બધું ડેકોરેટ કર્યું, ફ્લાવર પોટ આ તે બધું ગોઠવીને મસ્ત કર્યું. અને એ જ દિવસે બધા સંતો આવવાના હતા, અને આવવાની 2 કલાકની વાર હતી.
અમુક જણા એરપોર્ટ ગયા અને બાકીના બધા સીધા જ બધા સંતો ત્યાંથી નિર્માણભાઈના ઘરે આવવાના હતા ઓકલેન્ડ એરપોર્ટથી, એટલે બધા એમના ઘરે હતા ને બધા કે અહીંયા બધાના દર્શન થશે, બધા એરપોર્ટ જવાની જરૂર નથી, એટલે બધાએ બધું કર્યું. તે બધા પરિવાર સાથે બધા ભેગા થઈ ગયેલા, એમનું ઘર થોડુંક મોટું એટલે બધા ભેગા થઈ ગયા. અને પછી ત્યાં બધું કમ્પ્લીટ બધું થઈ ગયું હતું, ક્લિનિંગ ને ડેકોરેશન ને બધું થઈ ગયું હતું. એટલે એમાં બધા નાના છોકરા ભાઈ બધા હતા, એમાં એક છોકરી હતી દીકરી, અને રમતી હશે, અને એમાં એક ફ્લાવરનું પોટ હતું મોટું સરસ. તો એના પછી એમ દોડતા દોડતા કે કંઈ પણ રીતે એને ધક્કો લાગ્યો હશે અને એ પોટ પડ્યું હેઠું અને તૂટી ગયું. અંદર લગભગ 15 કિલો જેટલી માટી હશે કદાચ, એટલે માટી કાર્પેટ ઉપર, એટલે કાર્પેટ પાછી ગંદી થઈ ગઈ. અને હવે થોડી વારમાં તો બધા આવવાના હતા. દીકરીને ખ્યાલ આવી ગયો કે મારી ભૂલ થઈ ગઈ છે, એટલે દીકરી ગભરાઈ ગઈ. એટલે નિર્માની કે બેટા તને વાગ્યું તો નથી ને, તું ચિંતા ના કરીશ, તને વાગ્યું તો નથી ને, એમ કરીને થોડુંક એને હળવું કર્યું. નિર્માનભાઈ આ દેખાય દર્શન થાય. પછી તો દીકરી થોડીક રિલેક્સ થઈ ગઈ. પછી તો બધા ભેગું કરવા માંડ્યા માટી આમ તેમ. પછી કોઈકે પૂછ્યું નિર્માનભાઈને કે નિર્માનભાઈ કે આમ તમને આમ ખરું થઈ ગયું નહીં કે યાર આટલું બધું દાખલો કર્યો, ક્લીન કર્યું, અને આ છોકરી દોડા દોડી કરી ધમાલ, અને એમાં આ બધું પડી ગયું, ખરું થઈ ગયું નહીં, અને હમણાં તો સંતો બધા આવવાના છે એમ. ત્યારે નિર્માનભાઈ જે જવાબ આપે છે, નિર્માનભાઈ કે સંતો 2 કલાક વહેલા આવી ગયા. પછી સમજાવે છે કે જો સ્વામીજી પ્રબોધ સ્વામીજી આવ્યા હોય અને આવી રીતે આ ફ્લાવર પોટ તૂટે તો આપણને શું થાય? આપણે શું વિચારીએ? આનંદ આવે ને, આપણને વિચારમાં જઈએ, એને કોઈ બોલીએ, આનંદ આવે. સંતોથી થઈ ગયું હોય તો કે આનંદ આવે, બધું દિવ્ય મનાય આપણને. સ્વામીજી કે સંતોથી આવું થઈ ગયું તો આપણે એને દિવ્ય માની છે, તો એને જેટલા દિવ્ય માની છે એટલા જ ભક્તોને આપણે દિવ્ય માનવાના છે. બસ એને એવું ના થયું કે હવે ક્યારે ક્લીન થશે અને બધા સંતો આવી જશે, તો એવું કશું જ ના વિચાર્યું, ન એને ખખડાવી, ઉલટાને એને રિલેક્સ કરી. નેક્સ્ટ પ્રસંગ વિચારીએ. હવે વિચારીએ ઇન્ડિયામાં આવી જઈએ પાછા, ઓસ્ટ્રેલિયા અને દુબઈનું પાછી રાખીએ, કારણ કે એ પ્રસંગ છે ને હમણાં 8 વાગે આવ્યા. ઓસ્ટ્રેલિયા અને દુબઈને લઈ છેલ્લે છે. આ પ્રેઝન્ટેશન બધું બન્યું ક્યારે ખબર? કેટલા વાગે પૂરું થયું ખબર? 8:35. અને પછી અમે નીકળ્યા ફટાફટ, 9 વાગે અહીંયા આવી ગયા. આ બધી ટીમ જે બધી આવી હતી હાર પહેરવા માટે, પ્રેઝન્ટેશનની ટીમ, ડ્રામાની ટીમ, આ ક્વિઝની ટીમ, આ બધા ઓડિયો વિડીયો ગ્રાફિક્સની ટીમ, બધાએ ખરેખર કર્યું છે, ત્યારે હું અહીં શાંતિથી બેસી શકું. બાકી એ ન હોત તો એ બધાના સાથ સહકાર ખરેખર અમેઝિંગ. એક આત્મીયતા અને ટીમ વર્કનું દર્શન અદ્ભુત હરિમય પ્રદેશમાં થઈ રહ્યું છે ખરેખર. ટીમ વર્ક અને અમદાવાદ એ 2 શબ્દો આમ વર્ષો પહેલા ભેગા થતા નહોતા, અને આજે ટીમ વર્ક એ અમદાવાદના હરિભક્તોના લોહીમાં ઉતરી ગયું એવું લાગી રહ્યું છે. બસ એ પ્રબોધ સ્વામીજી આ 2 જણનો અત્યાર સુધીની તપશ્ચર્યા, બસ એ 2 જણનો દાખલો, અદ્ભુત દાખલો. આપણે મફતમાં ફાવી ગયા. હવે વાત કરું યથાંશ જોશી, પંડે સાહેબ ઓળખે છે, એવીએમનો સ્ટુડન્ટ, અત્યારે દિલ્હીમાં છે, અને આખા ઇન્ડિયાની એને BA LLB કર્યું, 12 સુધી એવીએમમાં હતો. આખા ઇન્ડિયાની નંબર 1 લો ફર્મની અંદર એસોસિએટ લોયર છે અત્યારે. ઇન્ડિયાની નંબર 1 લો ફર્મ, એમાં એસોસિએટ પોતે. એટલે થોડા વર્ષો પહેલા, કોરોના પહેલાની વાત છે, કે જ્યારે એનું 12th પાસ થયું ને પછી કંઈક પેલી એન્ટ્રન્સ માટેની તૈયારી કરવા માટે અમદાવાદ આવ્યા છે 2 દીકરાઓ. પંડે સાહેબને ત્યાં રોકાયા હતા, નિર્ણયનગર બી રોકાયા હતા. એટલે પછી મેં યથાંશને પૂછ્યું, પછી એ સમયે એમનું રિઝલ્ટ આવ્યું 12thનું. મેં કીધું શું રિઝલ્ટ આવ્યું? યથાંશને મેં પૂછ્યું, જો આ સમાજ, હરિપ્રબોધમનો સમાજ, હરિપ્રબોધમના સ્ટુડન્ટ, એનો કેવો એટીટ્યુડ છે, એની કેવી જાગ્રતતા છે,
તો એ યથાંશે મને એવું મેં પૂછ્યું, મેં યથાંશ શું રિઝલ્ટ આવ્યું? તો કે 96% એવીએમમાં ટોપર, નંબર 1 ફર્સ્ટ રેન્ક એનો એવીએમમાં ટોપર હતો. 96% આવ્યા એને. પછી મેં કીધું કોંગ્રેચ્યુલેશન. મેં મારી રીતે પછી થોડું એપ્રિશિએટ કર્યું. મેં કીધું ધન્યવાદ છે. 96% ને તું ટોપર આવ્યો તો એવીએમનું સ્વામીજીનું તું તો આમ ગૌરવ કહેવાય, પ્રાઉડ. એટલે મને કે પણ મારી 4% સિન્સિયરિટી ઓછી કહેવાય. મેં કીધું એલા 96 આવ્યા તો તું 4%. મને કે સાંભળો, કે મને કે સ્વામીજી એક વાક્ય અમારી એવીએમ આવ્યા ને ત્યારે બોલ્યા હતા કે આપણી જેટલી સિન્સિયરિટી એટલું પ્રભુ આપણને રિઝલ્ટ આપે. મને 96% રિઝલ્ટ આપ્યું છે એટલે મારી 4% સિન્સિયરિટી ઓછી છે. અને ઘણા તો ઉમંગથી પાસ થઈ ગયા, પાસ થઈ ગયા. બસ શું પાસ થઈ ગયા? સ્વામીજી પેલી એમએમપી બોલતા હતા ને, માંડ પાસ, એમએમપી ડિગ્રી. હવે બધો સમાજ બદલાયો છે, છતાં પણ જેટલા સ્ટુડન્ટ છે અહીંયા બધા જ, એ બધા સ્ટુડન્ટે આવા. પછી અમારી સાથે હમણાં 3 છોકરાઓ રહેવા આવ્યા હતા. કોણ 3 હતું? અંબરીશ, પછી કશ્યપ અને અનુગ્રહ. 2 દિવસ રહેવા આવ્યા હતા. 72, 76 અને 77%. એકના 72, એકના 76 અને 77. પછી યથાંશ જોડે મેં ફોન કર્યો, દિલ્હી હતો. મેં કીધું યથાંશ આ લોકોને ટિપ્સ આપતું, તારા 96 કેવી રીતે આવ્યા? સંભળાવ્યું બધાને સ્પીકર ફોનમાં, ત્રણે બેહાડીને. અને નેક્સ્ટ ટાઈમ A1 કે A2, હું એવું નહીં કહેતો કે A1 જ લાવો, પણ A2 તો લાવવા જ પડશે, નહીં તો આવવાનું નહીં અમારી પાસે. 2 દિવસ થોડી વાતો કરી, વંદન સ્વામીએ કરી, સેવકે કરી બધી. પણ આમ ખુશી થઈ જાય બધાને, પાસ થઈ ગયા. બસ એ પહેલી વખત બીજું કે કેમ આટલા આવ્યા? તો કે ગયા વખત કરતા તો વધારે આવ્યા છે. લો, પતી ગયું. મારા લાસ્ટ યર કરતા તો સારા આવ્યા છે, 2-3% વધારે આવ્યા. અને પેલો એમ કહે છે કે મારી 4% સિન્સિયરિટી ઓછી છે. બસ આટલો ફરક હોય છે. જીનિયસ સ્ટુડન્ટ અને સામાન્ય વ્યક્તિ, એના એટીટ્યુડમાં આટલો ડિફરન્સ હોય છે. આપણે આવા આદર્શ થવાનો છે, આદર્શ યુવક થવાનો છે, આદર્શ સ્ટુડન્ટ થવાનો છે. તો એ યથાંશ આવું અદ્ભુત જાગૃત અને પાછો એટલો ડાઉન ટુ અર્થ છે, આટલો રિઝલ્ટ સારું લાવે છે. તો પણ આપણે બીજા 2 સ્ટુડન્ટનો વિચાર કરીએ. એવીએમના બીજા 2 સ્ટુડન્ટ છે, બંને સુરતના છે. બંને પછી એ લોકોએ 12th પાસ આઉટ કર્યું અને 2018 પાસ આઉટ કર્યું. પછી એ લોકોએ એન્જિનિયરિંગ કર્યું, વિદ્યાનગરમાં કર્યું, એવીડીમાં આવતા હતા, રહેતા હતા. એકનું નામ સર્વનમન પટેલ અને બીજાનું નામ પ્રાણેશ પટેલ. એ જ્યારે ભણતા હતા એન્જિનિયરિંગ કોલેજમાં ત્યારનો એક પ્રસંગ છે. જો જાગ્રત સમાજ કેવો છે. તો એ બંને દીકરાઓ એક વખત 2019ની અંદર એમની જે કોલેજ હતી ને, એ કોલેજની અંદર એક ફિલ્મનું પ્રમોશન હતું. એક ફિલ્મનું પ્રમોશન હતું એ કોલેજના ઓડિટોરિયમની અંદર. અને એમાં 2 સેલિબ્રિટી આવવાની હતી. ફિલ્મના બધા હિરોઈન કે જે હશે એ આવવાના હતા. અને બપોરે 1 વાગે ફંક્શન હતું એનું, પ્રમોશન ઓડિટોરિયમમાં. એટલે બંને નથી કહ્યું કે હો આવી મોટી સેલિબ્રિટી આવે છે તો ચાલો કે આપણે જઈએ. એટલે બંને જણા સમયસર ઓડિટોરિયમમાં છેક પાછળની રોમાં 2 ગોઠવાઈ ગયા. સર્વનમનને નપાસ થવાય, ખેંચાઈ જવાય, પણ પાછા તો વળવું જોઈએ ને. ધેટ્સ વોટ વી શુડ લર્ન. વૃત્તિ છે, કંઈક નડી ગયું છે, કંઈ આગલા જન્મમાં કંઈ કચરો વધારે પડતો આવી ગયો એટલે ખેંચાઈ જવાય, આગળ વધી જવાય. પણ આગળ વધ્યા પછી ખબર પડે ત્યારે તો પાછા વળીએ. એ બંને દીકરાઓ બેસી ગયા અને થોડીક વાર પછી એ બંને સેલિબ્રિટી અંદર ઓડિટોરિયમમાં આવવાની હતી. એમાં સર્વનમન પ્રાણેશને એવું કહે છે કે પ્રાણેશ, યાદ છે સ્વામીજીનો પ્રસંગ કે એક વખત મિસ વર્લ્ડ પેલી બ્યુટી આવવાની હતી અને એનો આખો જ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે એમના મિત્રએ પ્રભુદાસભાઈને સેવા સોંપી હતી.
અને બહુ વેલ ઓર્ગેનાઇઝડ પ્રોગ્રામ હતો આખો. પરંતુ એ સ્વામીજીએ આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા છતાં સ્વામીજી એ ફંક્શનમાં નહોતા ગયા, અને એ જે પેલી મળવા આવી એને કે આટલું સરસ કોણે ઓર્ગેનાઇઝ કર્યું છે એ વર્લ્ડ બ્યુટી જે ગણો તે મળવા આવી, પણ સ્વામીજી એની સાથે આંખ નહોતી મિલાવી. સ્વામીજીએ ફંક્શનમાં નહોતા ગયા. યાદ છે ને? કે હા યાદ છે. તો અત્યારે જો આપણે અહીંયા બેસીશું અને પેલી બે આવશે ને જોશું તો સ્વામીજીને ગમશે ખરું? બે જણા ચર્ચા કરે છે, હજુ થોડી જ મિનિટમાં આવવાની છે ને, અને આ ટાઈમે ચર્ચા કરે, અને બંને થયું કે સાલું સ્વામીજીને પ્રભુ સાહેબ નહીં ગમે, તરત જ બહાર નીકળી ગયા. બસ ના ગયા, ના ગયા તે ના જ ગયા, ભાઈ ના રોકાયા, બહાર નીકળી ગયા. બસ આ આપણો જાગ્રત હરિપ્રબોધમ પરિવારનો જાગ્રત સમાજ. બે દીકરાઓ અત્યારે તો ઘણી બધી સારી પોસ્ટ ઉપર છે. એક ઓરેકલની અંદર પાયથન ડેવલપર છે, અને એક એ બેંગ્લોરમાં છે, અને બીજો છે એ પોતે સિનિયર એન્જિનિયર મુંબઈમાં છે. એક બેંગ્લોર છે, એક મુંબઈમાં છે. પણ આ એ આપણો હરિપ્રબોધમ પરિવારનો જાગ્રત સમાજ, જાગ્રત યુવકો. હમણાં છે ને મને એક જણનો ફોન આવ્યો. આપણે પેલું ચાલ્યું ને બીજે પ્રથમ 18 અને શિક્ષાપત્રી પ્રમાણેની જાગ્રતતા, એમાં આપણે એક પ્રસંગ કહ્યો હતો અમનનો, રાઈટ? આપણે જર્મની વાળા કે પ્રબોધ સ્વામીજી લંડનમાં જે ટીનેજર્સનું ગ્રુપ છે હરીશ એના, એ લોકોને કીધું હતું કે નો મૂવી, નો ગર્લફ્રેન્ડ, ભણવાનું પૂરું ના થાય ત્યાં સુધી ગર્લફ્રેન્ડ નહીં. તો એક આપણા સત્સંગીની દીકરી, નામ નથી આપતો, પણ એના ફાધરનો પછી મારી પર ફોન આવ્યો બીજે દિવસે. મને કે પારાયણ બહુ જ એટલું બધું યુઝફુલ થઈ રહ્યું છે, એટલું બધું કામ લાગે છે, થેન્ક યુ વેરી મચ, એ બધું મને કહેતા હતા. મેં કીધું કઈ શું, કંઈક વાત તો કરો. ત્યારે એને કીધું કે મારી દીકરી 9મા 10મામાં કંઈક ભણતી છે, અને એ વાત કરતી હતી થોડા દિવસો પહેલાં કે હવે મારી બીજી જે ફ્રેન્ડ છે મારી સ્કૂલ, મારા ક્લાસમાં, એ બધાને હવે બોયફ્રેન્ડ બધા બનાવવા માંડી છે. એટલે બધા જ બોયફ્રેન્ડ બનાવે એટલે કે સેજે સેજે આખો દિવસ જે સ્કૂલ કોલેજના ટાઈમમાં બધા સ્ટુડન્ટને તો બધું જોતા હોય, એટલે એને બી આમ ઊંડે ઊંડે એવો સંકલ્પ થઈ રહ્યો હતો. પણ આ પ્રસંગ સાંભળ્યો અમનનો, અને પ્રબોધ સ્વામીજી અમન ઉપરની જે પ્રસન્નતાનું દર્શન કરાવ્યું, અને એ આ પારાયણમાં ખબર પડ્યું, અને દીકરીએ સંકલ્પ કર્યો જ્યાં સુધી ભણવાનું પૂરું નહીં થાય ત્યાં સુધી નો બોયફ્રેન્ડ. જો આમાં અત્યારે બેઠેલા જ છે, આખું પરિવાર રોજ આવે છે. આ કેટલું બધું જાગ્રત સમાજ અત્યારે છે, પાછા વળે છે ને બધા, અને આ કેટલું બધું કામ લાગે છે. આ કથા વાર્તા આપણને કેટલી કામ લાગે છે. અને આ બધી પ્રેઝન્ટેશનની ટીમ, એ લોકોએ આ દાખલો કર્યો છે ને આ બધી, આજે તો બધા રેડીમેડ ફોટો છે, પણ આટલા દિવસોમાં આપણે બધી ઇમેજીસ આ બધા એઆઈ ટૂલથી જનરેટ કર્યા છે, અને એ લોકો બહુ જ ઓછું સૂતા છે અને બહુ જ સપોર્ટ કર્યો છે. ત્યારે એ ટીમની અંદર એક બધા આવ્યા ભેગા, અને આવીને શું પ્રાર્થના કરી ખબર છે? 3-4 દિવસ પહેલાં અહીંયા ઊભા હતા, અને પછી મને કે પ્રાર્થના કરજો ને પ્રભુ સાંઈને. મેં કીધું શું? ના, પહેલા દિવસે સ્ટાર્ટ થતું હતું એ દિવસે એક યુવક, એક જણે મને પ્રાર્થના, મને કહે કે પ્રભુ સાંઈને પ્રાર્થના કરજો કે આ બધું આટલી સારી ઇમેજ જનરેટ પ્રબોધ સ્વામીજીએ કરાવી છે, અમે તો નિમિત્ત છીએ, પણ પ્રાર્થના એટલી કરજો કે જ્યારે પારાયણ સ્ટાર્ટ થાય છે કાલથી, અને અમે પારાયણની અંદર અમે લાભ લેતા હોય અને બેઠા હોય, અને અમારી ઇમેજ જે અમારી નિમિત્ત બનાવ્યા અને બનાવડાવી છે એ જોઈએ ને ત્યારે અમને એવો સંકલ્પ ન ઉઠે કે આ ઇમેજ મેં બનાવી છે. બસ એની વાત કરું છું. કેટલા બધા જાગૃત સમાજ તૈયાર થઈ ગયો છે અત્યારે પ્રબોધ સ્વામીજીના સ્વામીજીના દાખલાના ફળ સ્વરૂપે. બીજા એક નાનકડા ભૂલકાની વાત કરું છું. એક નાનકડો દીકરો, વર્ષો પહેલાનું નામ નથી ખબર, પણ પ્રસંગ મને ખબર છે. તો વર્ષો પહેલાં એક વખત બાળ શિબિર હતી, અને બાળ શિબિરમાં બધા દીકરાઓ આવ્યા હતા, અને પછી બધા અગાસીમાં બધા સુડાવે, રૂમોમાં સુડાવે. ઉનાળાના દિવસો હતા, મે મહિનો હતો, એટલે બધા સૂતા હોય, કોઈ રૂમમાં, કોઈ અગાસીમાં, કોઈ લોબીમાં, બધા સૂતા હોય. અને પછી છે ને
બધા સંતો પછી રાત્રે ચેક કરવા જાય કે કોઈ જાગતું નથી ને, કારણ કે સવારે પાછું ઉઠવાનું, સમૂહ પૂજા હોય, કાર્યક્રમ હોય, મોડું ના થાય, શિબિરનો લાભ ના જાય. એટલે બે સંતો બધે વિઝિટ કરે, સોંપેલું હોય એને. એટલે બે સંતો ગયા ને તો એક દીકરો, નાનકડો દીકરો હતો, એ બેઠો હતો પથારીમાં. એટલે બધા સૂઈ ગયા હતા, એ બેઠો હતો. પછી સંતોએ પૂછ્યું કે બેટા તારે સૂઈ નથી જવું, કેમ બેઠો છે? કે તો કે હું ભજન કરું છું. તો કે કેમ? તો કે આજે હું 3 વખત ગુસ્સો મને આવી ગયો છે, 3 વખત આજે વાણીથી નપાસ થઈ ગયો છું, અને સ્વામીજીની આજ્ઞા છે કે રોજનું દેવું રોજ ચૂકતે કરી દેવાનું, એટલે હું માફી માગીને પછી ભજન કરીને પછી હું સૂઈ જઈશ. નાનકડો દીકરો, આટલું નાનો દીકરો, એને વિચાર આવે રોજનું દેવું રોજ ચૂકતે કરવાનું, એને વિચાર આવે કે હું આજે 3 વખત નપાસ થયો છું, તો મારે હવે ભજન કરી માફી માગી અને પછી સુવાનું છે. આ જાગ્રતતા છે. આપણે આવી જાગ્રતતા રાખવાની છે. હવે અમદાવાદની વાત કરીએ તો આપણા સુગનયભાઈ, પિયુષભાઈના દીકરા સુગનયભાઈ હર્ષોરા, રાઈટ, બહુ ડાયો છોકરો છે, બહુ જાગ્રત છે, બહુ સ્પિરિચ્યુઅલ છે. ભણવામાં પણ એટલો જ હોશિયાર, કોઈ દિવસ 95 નીચે આવે નહીં એને. અને સ્પિરિચ્યુઆલિટીમાં પણ જબરજસ્ત છે. 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારનો એનો એક પ્રસંગ છે કે એનો એક ફ્રેન્ડ હતો, બેસ્ટ ફ્રેન્ડ, એની બર્થડે પાર્ટી હતી. અને બર્થડે પાર્ટી હતી એટલે પછી એના પેરેન્ટ્સે એક પાર્ટીમાં બધાને, એના મિત્રોને બધાને બોલાવ્યા. અને પાર્ટીમાં પ્રોગ્રામ એવો હતો કે બપોરે બધા આવી જાય અને પછી તે બધાએ બપોરે લંચ કરવાનો, પછી બધાએ ત્યાં આનંદ કરે, રમે કરે, અને સાંજે પછી એક મૂવી દેખાડવાનું હતું, એનિમેશનવાળું મૂવી, એટલે પેલું બધું નહીં એમ, પણ એનિમેટેડ મૂવી. એટલે આને કીધું હતું, એટલે આ ગયો. 6ઠ્ઠા ધોરણમાં ભણતો, એટલે હાર્ડલી 11 વર્ષ કે 12 વર્ષ. તો એ ગયો, જમ્યો, બધા સાથે આનંદ કર્યો, અને પછી સાંજે લોકો ગયા, બધા જ જેટલા ફ્રેન્ડ્સ બધા હશે, એના પેલા છોકરાના પપ્પા ને બધા ગયા હશે, મમ્મીને બધા મૂવી જોવા. તો સંજોને આથી જે મૂવી જોવાનું હતું, એનિમેટેડ મૂવી, એનિમેશનવાળું, એ મૂવીમાં ટિકિટ ફૂલ હતી, એમાં કંઈ મેળ ના પડ્યો. એટલે પછી કે ચાલો આપણે હવે પછી નીકળ્યા છીએ એટલે બીજું મૂવી જોઈએ. તો બીજું જે મૂવી જોયું હતું એ બધા જે જનરલ મૂવી આવ્યા હતા એવું કોઈ એક્શન મૂવી હતું. એટલે મૂવીમાં તો પછી બધા ગયા. હવે આને થાય કે હારું આ સ્વામીજીને નથી ગમતું, મૂવી જોઈએ તો પ્રથમ 18નો લોપ થઈ શકે છે, આપણે નથી જોવું. પણ પછી અંદર બધા મિત્રો હતા ને જતા રહ્યા, બેસી ગયા, મૂવી સ્ટાર્ટ થઈ ગયું, પણ એને આંખ બંધ કરી દીધી સુગને. જ્યાં સુધી ઇન્ટરવેલ ન પડ્યો ને ત્યાં સુધી આંખ ખોલી જ ને અને બંધ આંખે ભજન જ કર્યું. બસ સ્વામીજી મારે બસ ફેલ નથી થવું, તો મને બળ આપજો. અને જેવો ઇન્ટરવેલ પડ્યો ને પછી બ્રેક હતો, એટલે એમાં પછી એને કીધું કે મારે બાથરૂમ જવું છે, એટલે હું બહાર જઉં છું, વોશરૂમ જઉં છું. એ બહાર નીકળ્યો. પછી જતો ના રહ્યો, પણ થિયેટરની બહાર જે જગ્યાએ ગયા હશે, મલ્ટીપ્લેક્સ કે વોટેવર, બહાર બેસી રહ્યો, પણ પછી મૂવી તો જોયું જ નહીં. અને ઘરે પછી આવ્યા, જ્યારે છૂટા પડ્યા, અને ઘરે આવ્યા ને ત્યારે એના મમ્મી પપ્પાને મળ્યા, અને મમ્મી પપ્પાને સોરી કીધું કે આજે મારી ભૂલ થઈ ગઈ, મારે માફી માગવી છે. તો કે શું ભૂલ થઈ ગઈ? તો કે મારાથી અંદર થિયેટરમાં જતું રહેવાયું. હવે એને જોયું તો છે જ નહીં, મૂવી તો જોયું જ નથી, કોણ અંદર શું આવ્યું કોઈ કશું જ જોયું નથી. પણ કેટલો એક 11 વર્ષના છોકરામાં આ કક્ષાની જાગ્રતતા હોય, તો જે પ્રેમથી નિહાળતા હોય એ લોકોએ કેટલું વિચારવું જોઈએ. અને ઘણાને તો એમ થાય કે ચાલો હવે, અને ઘણા તો પ્લાનિંગ કરતા હોય. જોકે આજે તો જાગ્રતતાનું બધું માહોલ સારો છે, એટલે કાલે તો લગભગ કોઈ ના જાય, કે સન્ડે છે ને આજે પારાયણ પૂર્ણાવતી થઈ જાય, હવે સહેજ ફ્રેશ થઈ જાય. પણ એકચ્યુઅલી અત્યારે તો એવું લાગે છે કે જેમ જેમ પારાયણ થાય છે તેમ તેમ બધા ફ્રેશ થાય છે. એટલે આજે તો ઉલટું થઈ ગયું. મેં કીધું હમણાં આવ્યો 9 વાગે, તો મેં કીધું કેવું છે? તો કે નહીં મજા આવે. મેં કીધું કેમ? તો કે કાલથી મજા નહીં આવે, હવે પારાયણ પૂરું થાય છે. એટલે આવું તો કેટલા બધાએ કીધું, અને દિલથી કીધું બધા, એવું નહીં કે ખાલી કહેવા ખાતર. કેટલા બધાએ કીધું કે હવે મજા નહીં આવે, ખાલી ખાલી લાગશે. રોજ 1000-1200 ભક્તો ભેગા થાય ને આનંદ આવે,
અને ગુરુ હરિને અંદર ડૂબવાનું મળે, આ હરિપ્રબોધમ પરિવારમાં ડૂબવાનું મળે, આનંદ હવે આ લાભ કાલથી બંધ થઈ જશે. એટલે પછી બધાએ કીધું, કાલે તો બધા વડીલો કહેતા હતા કે આવું પારાયણ વર્ષમાં, એટલે મેં તો 2 વખત તો રાખીશું. તો પેલા એક વડીલ કે ના 3 વખત રાખવાનું, એટલે જેટલું થાય એટલું. પણ હવે આપણે ફરી પાછા ઓગસ્ટ મહિનામાં, શ્રાવણ મહિનામાં આપણે પારાયણ પાછા કરીશું. 11 વાગી ગયા છે, એટલે હું ફટાફટ પૂરું કરું છું, ટાઈમ નહીં લઉં. સોરી, આજે મેં થોડુંક વધારે, મને 11 બોલ્યા હતા અભયરાજા, પણ 11 ને 2 થઈ ગઈ છે. પણ હવે પતવાયું છે, થોડુંક જ છે. એક દીકરો વડોદરાનો, એનું નામ નયન હતું, અને એને સંતોને મળ્યો હશે, અને સંતોએ એને પૂછ્યું હશે કે સ્વાધ્યાય ભજનનું, તો કે તમે પ્રાર્થના કરજો ને મારા માટે. સંતો કે શું પ્રાર્થના કરવાની? તો કે કેમ ભજન સ્વાધ્યાય નથી થતું? તો કે ભજન સ્વાધ્યાય તો થાય છે, હું રોજ, ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે, કે ભજન સ્વાધ્યાય તો થાય છે, 3 કલાક તો હું ભજન સ્વાધ્યાય કરું જ છું, પણ જ્યારે હરિભક્તોની સાથે વાત કરતો હોઉં ને ત્યારે સ્વાધ્યાય ભજન ચાલુ નથી રહેતું. બોલો લો, કેવું કહેવાય? બીજાની સાથે વાત કરું છું ત્યારે સ્વાધ્યાય ભજન બંધ થઈ જાય છે. 3 કલાક તો હું શાંતિથી કરું જ છું, પણ કોકની સાથે વાતો કરતો હોઉં ત્યારે સ્વાધ્યાય ભજન નથી થતું. તો તમે સ્વામીજીની પ્રાર્થના કરો ને કે અખંડ સ્વાધ્યાય ભજન થયા કરે. કેટલો અદ્ભુત સમાજ! આ સ્વામીજીને, આ પ્રબોધ સ્વામીજીએ કેટલી મહેનત કરી હશે, ત્યારે આવું થાય. બાકી નથી થતું સ્વામી. જ્યારે હરિપ્રબોધ પરિવારમાં તો કેટલું અદ્ભુત રિઝલ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. આખા હરિપ્રબોધમ પરિવારમાં દેખાશે, પણ મારામાં નહીં દેખાય તો એ વિચારવાનું પાછું બધાએ જ છે. અને કોક જગ્યાએ થોડીક જાગ્રતતા આવી ગઈ, એને માની લઈને હું પૂર્ણ છું પાછું એવું માની લેવાની જરૂર નથી. બધી જ રીતે જાગ્રતતા રાખવાની છે, અને થ્રુઆઉટ જાગ્રતતા રાખવાની છે, અંતિમ શ્વાસ સુધી જાગ્રતતા રાખવાની છે. હવે 2 દીકરાઓના પ્રસંગ નાના નાના ફટાફટ કહી દઉં. દુબઈની અંદર એક સમીરભાઈ, આ બધાને સહિષ્ણુ કહે છે, મુંબઈનો દીકરો છે, લાડ. હવે ત્યાં એ દુબઈ શારજા એ સેવા કરે, મંદિર ત્યાંનું છે નાનકડું, ત્યાં સેવા આપતો હોય. 2016 એની તેનો જૂનો પ્રસંગ છે, પણ એ સેવા કરતો હશે એ દીકરો. હવે મંદિરની સેવા કરે, અને સ્વામીજી પધારવાના હતા 5 દિવસ માટે મે જૂનમાં, અને 5 દિવસમાં બધાને આજ્ઞા હતી કે કોઈએ ગુરુ હરિના દર્શન કરવા નહીં જવાનું, પણ પોતપોતાને જે ડ્યુટી સોંપી છે આજ્ઞા સેવા, એમાં સિન્સિયર રહેવાનું, અને જ્યારે ટર્ન આવે ત્યારે તમારે આવી જવાનું. પછી 4-5 દિવસ થઈ ગયા. ઘણી વખત ગાડીમાં લગેજ મૂકવા સ્વામીજીના ઉતારે જાય, પણ આજ્ઞા હતી એટલે તરત પાછા આવી જાય, રોકાય નહીં. પણ છેલ્લા દિવસે એ દીકરાએ સિન્સિયરલી આજ્ઞા પાડી, પણ છેલ્લા દિવસે જ્યારે એને કહેવામાં આવ્યું કે આજે તમે જાઓ, ત્યારે સ્વામીજીની પૂજામાં દર્શન કરવા માટે ગયો, અને એ જ દિવસે એના ફાધરને મુંબઈમાં બાયપાસ સર્જરી હતી, અને એને એમ થતું કે મારી ફાધરની સર્જરી છે તો સ્વામીને પ્રાર્થના કરું ન કરું. પણ અશોકભાઈ ત્યાં હતા, સંતોષભાઈ પરમાર ત્યાં હતા. પછી એ લોકોએ લઈ ગયા સ્વામીજી પાસે દર્શન કરવા માટે, અને સ્વામીજી અંતરેમીપણે એની સિન્સિયરિટી અથવા સેવામાં એની જાગ્રતતા, એનું દર્શન કરીને સ્વામીજીએ કશું બી હામે ચાલીને કીધું, ચિંતા નહીં કરતા હતા, કોઈ વાંધો નહીં આવે, બધું સરસ થઈ જશે, જા કે. અને સ્વામીજીના આશીર્વાદ પછી સરસ એના ફાધરની બાયપાસ સર્જરી થઈ ગઈ, કોઈ તકલીફ પડી નહીં. સેવાની સિન્સિયરિટી, પોતાને જે કંઈ ડ્યુટી સોંપી હોય એની સિન્સિયરિટી કે એની જાગ્રતતા છે. છેલ્લો એક પ્રસંગ કહી દઉં. ઓસ્ટ્રેલિયામાં એડિલેડની અંદર એક મિત કરીને છોકરો છે, મિત મેંદપરા કરીને છોકરો, સુરતનો છે, 2 વર્ષથી એ ત્યાં ગયો છે ઓસ્ટ્રેલિયા, એડિલેડની અંદર. મયુર ને અર્પણ ને બધા જે છે એની સાથે જ છે છોકરો. તો એમાં એવું થયું કે એ મિતને MBAનો એ અભ્યાસ કરતો હશે, અને પછી એનું એસેસમેન્ટ બધું થઈ ગયું હતું, સબમિશન થઈ ગયું હતું, એનું રિઝલ્ટ આવવાનું હશે. અને એને જેવું કે ચાલો હું ચેક તો કરું શું આવ્યું રિઝલ્ટ, અને ઓનલાઈન ચેક કર્યું તો 100માંથી ફક્ત 21 જ આવ્યા. એટલે ટેન્શનમાં આવી ગયો કે હવે હારા 21 જ માર્ક્સ આવ્યા.
અને હવે જો એને પાસ થવું હોય તો બીજો એક સબ્જેક્ટ પછી બીજા 45માંથી જો 35 લાવે તો આવે. અને એ હાર્ડ હતું અને એ સબ્જેક્ટ એના માટે બહુ ડિફિકલ્ટ હતું, એટલે થોડો વિચારમાં જતો, પણ એને વિચારમાં ના ગયો. થોડોક વિચાર કર્યો અને પછી ભજન જ શરૂ કરી દીધું. પ્રબોધ સ્વામીજીને સંભાળીને કે હે પ્રબોધ સ્વામી, હવે આ ન્યુઝીલેન્ડમાં ભક્તિ ઉત્સવ આવી રહ્યો છે અને મારે સર્વોપરી નિમિત્ત બનવું છે, અને હવે મારે ફરી એક્ઝામ આપવાની થશે તો મારે 1800 ઓસ્ટ્રેલિયન ડોલરની ફી મારે ભરવી પડશે, તો હું નિમિત્ત નહીં બની શકું, તો કંઈક કૃપા કરો અને કંઈક રસ્તો કાઢો. એવી રીતે એને ભજન ચાલુ કરી દીધું હશે. બીજે દિવસે પછી એને વિચાર આવ્યો કે ચાલ ને હું મારા પ્રોફેસરને રિક્વેસ્ટ કરું. પછી એના પ્રોફેસરને ઈમેલ કર્યો અને એને રિક્વેસ્ટ કરી કે મારા 21 આવ્યા છે તો મારું વર્ષ બગડશે, મારો આ સમય બગડશે, ટાઈમ બગડશે, તો તમે પ્લીઝ મને પાસ કરી દો અને હું હવે બહુ ધ્યાન રાખીશ, બહુ સિન્સિયર રહીશ, મારું પરફોર્મન્સ સારું આપીશ, એ હું પ્રોમિસ આપું છું. એટલે એનો રિપ્લાય આવ્યો ઈમેલ કે આઈ એમ નોટ યોર બોસ, તું મેનેજરને મળ, ઉપરનાને મળ, મારું જ આ વિષય નથી, કે હું એમાં કશું ના કરી શકું. એટલે પછી એની મેઇન જે પ્રોફેસર હતા એને ઈમેલ કર્યો અને એને પણ આવું જ કંઈક રિક્વેસ્ટ કરી. અને કોણ જાણે કે એને જો પ્રસંગ બન્યો, એને એસેસમેન્ટ તો બરાબર થયું હતું, એને કોન્ફિડન્સ હતો, પણ કેમ 21 આવ્યા? પણ એને થયું હશે કે કદાચ મારી ભૂલ થઈ હશે, જે હશે તે, પણ એને ભજનનો સહારો લીધો. પછી આમ ભગવાને સુજાડ્યું એટલે આવી રીતે કરી. પછી મેઇન પ્રોફેસરના કર્યો, એટલે મેઇન પ્રોફેસરે એવું કીધું કે સારું, તું ફરી તારા ગ્રેડ ચેક કરી લે. અને ફરી ગ્રેડ ચેક કર્યા તો 100માંથી 21 પહેલાં હતા, અને ફરી જ્યારે ચેક કર્યું તો 70 માર્ક્સ થઈ ગયા 100માંથી. કેવી રીતે થઈ ગયા, શું થયું ભગવાન જાણે, પણ એને શું કર્યું, એને ભજનનો સહારો લીધો. બસ અજાગ્રતતા આવી જાય, ફેલ થઈ જવાય, નપાસ થઈ જવાય, કોઈ ચિંતા નહીં. ભજનનો સહારો લઈ ભગવાનને આપણે ઉપાયભૂત કરીએ, એટલી જાગ્રતતા કે એટલી તૈયારી તો આપણે રાખવી પડે છે. આજે તો કેટલો બધો મોટો સમાજ છે ને કેટલું બધું બધાનું અદ્ભુત જાગ્રતતાનું દર્શન થાય છે. ત્યારે આજના શુભ અને મંગલકારી દિવસે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના, આપણે આવી જાગ્રતતા રાખવી તો કરવું શું જોઈએ? જાગ્રતતા રહે કેવી રીતે? ફટાફટ 5 મુદ્દા કહી દઉં છું. આપણે આ 5-7 દિવસમાં જે આ બધું સાંભળ્યું એની પરથી તારણ કાઢ્યું કે જાગ્રત રહેવું હોય ને તો સૌથી પહેલું જાગ્રતતા આપણી વધારી આપે ને એવા ભગવદીને અધિકાર. પ્રભુ સાંઈ જાગ્રતતાનું પ્રવચન કર્યું ત્યારે સામેની વાત બોલી કે આ જીવને માથે શાસ્તા વિના તો જીવ તો સ્વતંત્રપણે દેહનો કીડો જ થઈને રહ્યો છે. એટલે શાસ્તા કરનાર કોઈ લીડર, કોઈ ભગવદી, કોઈ વઢેટો, કોઈ જાગ્રત રાખનાર આપણી ઉપર કોક હોવો જોઈએ અને એને આપણે અધિકાર સોંપવો જોઈએ. પહેલો મુદ્દો આ છે. બીજું છે કે જે જાગ્રત ચૈતન્ય છે એની સાથે આપણે મિત્રતા બાંધવી પડે. એની સાથે મિત્રતા હશે અને એનું આપણે દર્શન કરીશું જાગ્રતતાનું, તો આપણામાં પણ જાગ્રતતા આવી શકે છે. અને ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ છે કે અજાગ્રતતાને લઈને નપાસ થાય તો રડીને ભજન કરી લેવાનું, એને અનુરૂપ સ્વાધ્યાય કરી લેવાનું. ચોથું, નિયમિત 7 દિવસના પારાયણમાં જાગ્રતતાનું કંઈક લેવલ આપણું વધ્યું છે, પણ જો હવે કથા વાર્તા બંધ થઈ જશે તો જે જાગ્રતતા આમ થઈ ગયેલી છે એનો ગ્રાફ એ પાછું ધીમે ધીમે નીચે આવી જશે. નિરંતર કથા વાર્તાનું વાંચન અથવા શ્રવણ, ત્યાંથી અટકવાનું નથી. પછી શું કરવાનું છે? મનન ચિંતન કરવાનું છે. અને છેલ્લું, ગુણાતીત પુરુષોના, જે આપણે બધા ભગવાન સ્વામિનારાયણથી માંડી છેક પ્રબોધ સ્વામી સુધીના જાગ્રતતાના ઘણા પ્રસંગો આપણે નિહાળ્યા. તો એવા જે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું પડે. આટલું કરીએ તો આપણી જાગ્રતતા ભગવાન વધારી આપે. તો ગુરુ હરિ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે અમે બધાએ ભેગા મળીને હા ગળથલ કરી છે. આપનો ફેવરેટ સબ્જેક્ટ, હમણાં એક સેવકનો મેસેજ આવ્યો કે 2022થી 2024માં એવીડી સ્ટાફને જ ખાલી જે પ્રવચનો કર્યા છે એમાં 250 વખત પ્રભુ સ્વામી જાગ્રતતા શબ્દનો પ્રયોગ કર્યો છે. 250 વખત. તો ઇટ મીન્સ કે એને કેટલી બધી આપણી પાસે અપેક્ષા છે કે હું તમે જાગ્રત રહીએ. બસ તો સૌથી વધારે આ શબ્દનો પ્રયોગ કરે છે તો આપણે, અને એ માટે આપણે પ્રભુ સ્વામીની મરજી જાણી આજ્ઞાથી
એમના આશીર્વાદ લઈ અને આપણે આ પારાયણ કર્યું, અને એમને જ પારાયણ કર્યું છે, એમને જ બધાને ડ્રામાવાળા હોય, ક્વિઝવાળા હોય, બધા ડિપાર્ટમેન્ટવાળા હોય, બધાને આપણને સૌને એમને જ નિમિત્ત બનાવ્યા છે. એમની કૃપાથી સરસ પારાયણ થયું, બધાએ સરસ લાભ લીધો છે. પણ પ્રભુ સાંઈના ચરણોમાં પ્રાર્થના કે આ જાગ્રતતા આજે વાઇન્ડ અપ ના થાય, આ જાગ્રતતા અંતિમ શ્વાસ સુધી અમારી રહે, એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.